की जय, लाल की जय, भागवत भगवान की जय, श्री सुखदेव जी महाराज की जय, श्री व्यास नारायण भगवान की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री बादरायणी उवाच कृत्वादित्यवधं कृष्णः सरामो यदुभिवृतः भुवोऽवतार यद्भारं जवेष्ठन् जनयन् कलियुगे ये कोपिताः सुबहु पाण्डुसुताः सपत्नै दुद्युत हेलकनक हेलानकचक्रगणादिविस्तान् कृत्वा निमित्तमितरेतरतशमेता हत्वा नृपान् निर्हरत् शिभारमेशः निमिषकर्णिना पावन मनमा 88,000 सौनक आदि मुनियों मध्यमा सूत पुराणी महाराज भगवान भागवत जी ना चरित्रों गायन करी રહ્યા છે। शुद्ध जी कथा गाय छे, सोमकादियों कथा श्रवण करे छे। गंगाना तट पर सुखदेव जी वक्ता बनी बन्या छे। परीक्षित आदि श्रोता छे। बद्रिकाश्रम में सनकादि कुमारो वक्ता तरीके कथा गाई રહ્યા છે। नारद आदि ऋषिओ कथाना श्रोता बनी बैठा છે। श्रीमद् भागवत जी ना एकादश स्कंद ने मुक्ति लीला એવું નામ આપવામાં આવ્યું છે। અને 11મા સ્કંદની કથા સુખદેવજી બતાવે છે। एकादश स्कंदમાં સુખદેવજી કહે ભગવાને વિચાર્યું કે હવે મારી લીલા પૂર્ણ થવાની આરે છે। ઠાકોરજીએ વિચાર્યું કે હું સ્વધામ જાઉં એ પહેલા મારા યાદવોને મારે સ્વધામ પહોંચાડવા છે। કેમ કે પૃથ્વી ઉપર ભગવાને વિચાર્યું કે પૃથ્વી ઉપર બહુ પાપ અધર્મ અને અત્યાચાર વધી ગયું હતું અને પાપ અધર્મ અને અત્યાચારને દૂર કરવા માટે જ ભગવાને કહ્યું મારું અવતરણ છે। એટલે તો આપણી ગીતામાં કહ્યું કે સંભવામી યુગે યુગે। ભગવાન દ્વારિકાનાથે વિચાર કર્યો જો મારા આટલા બધા યાદવોને હું અહીંયા પૃથ્વી ઉપર છોડીને જઈશ અને ભગવાને કહ્યું કે મારા ગયા પછી ફરીને યાદવો પાપ અધર્મ અને અત્યાચાર કરશે। અત્યારથી જ સંપત્તિના લોભમાં અને સંપત્તિના મદમાં મારા યાદવો ભગવાને કહ્યું ઉચ્છૃંખલ બની ગયા છે। અને એ ઉચ્છૃંખલ બનેલા યાદવોને ભગવાને વિચાર્યું એ યાદવોને પેલા મારું ધામ અપાવી દઉં અને મારું ધામ અપાવ્યા પછી ભગવાને વિચાર્યું હું 25 ધામમાં જાઉં। એ વાતને ધ્યાનમાં લઈ અને સુખદેવજી મહારાજ કથા બતાવે કે યાદવ કુળને શ્રાપ અપાવવા માટે ભગવાને એક
લીલા કરી છે. યાદવોને શ્રાપ અપાવવા માટે ભગવાને જ્ઞાની અને વિદ્વાન એવા ઋષિઓને બોલાવ્યા. અને એ ઋષિઓ કેવા તો કે જે તપમાં અતિ હોશિયાર હતા, જ્ઞાનના ભંડાર હતા, એટલા બધા વિદ્વાન ઋષિઓ હતા. એવા 11 ઋષિઓને ભગવાન બોલાવે છે યજ્ઞ કરવાના બહાને. વિશ્વામિત્રો અસિત કણવો દુર્વાસા ભૃગુંગિરા કશ્યપો વામદેવો ત્રિવશિષ્ઠો નારદા. સુખદેવજી કહે ભગવાને 11 ઋષિઓને બોલાવ્યા. વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ અને નારદ. અને 11 ઋષિઓને ભગવાન દ્વારિકાનાથે દ્વારિકા બોલાવ્યા. દ્વારિકામાં 11 ઋષિઓ આવ્યા. યજ્ઞ યાગાદી ભગવાનને કરાવ્યા. ભગવાને યજ્ઞ યાગાદી કરાવી, બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા, સન્માન કર્યા બ્રાહ્મણોના. અને એ પછી ભગવાન બધા જ ઋષિઓને દ્વારિકાની બાજુમાં આવેલું પિંડારા નામના સ્થાનમાં ભગવાને બધા યાદ પોતાના જે ઋષિઓ હતા, બધા જ્ઞાની ને વિદ્વાન પંડિતો, એ બધાને ભગવાને ત્યાં મોકલા. ભગવાને કહ્યું કે પિંડારક નામની ભૂમિમાં તમે જાઓ, દ્વારકાથી બાજુમાં છે, તીર્થભૂમિ છે. અને ત્યાં જઈને ભગવાને કહ્યું યજ્ઞ યાગાદી ધર્મ કાર્ય સેવા સત્સંગ આદિ કરજો. 11 ઋષિઓએ ભગવાનની વાતને માની લીધી. દ્વારિકાથી બધા ગયા ઋષિઓ પિંડારક નામના સ્થાનમાં. વિશ્વામિત્ર, અસિત, ગણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા આદિ બધા ઋષિઓ ગયા. પિંડારા નામના ક્ષેત્રમાં, પિંડારક નામના ક્ષેત્રમાં એક સરસ મજાનો કુંડ હતો. અને એ કુંડમાં સ્નાન કરી અને બધા ધ્યાન કરવા બેઠા, સમાધિ લગાવવા બેઠા. કોઈ પૂજા કરે છે, કોઈ સમાધિ લગાવે, કોઈ ધ્યાન લગાવે. ભગવાનના છોકરાઓ ફરવા માટે નીકળ્યા દ્વારકાથી. દ્વારકાથી પિંડારક નામના ક્ષેત્રમાં બધા ફરવા ગયા. અને એ વખતે અયાદવો ધીરે ધીરે પહોંચ્યા છે આ ઋષિઓ જ્યાં ધ્યાનમાં ને સમાધિમાં બેઠા હતા ત્યાં. અને યાદવો એ ઋષિ પાસે આવી અને વિચાર કરવા લાગ્યા કે આ બધા બાવા હાચા છે કે ખોટા. બધા આંખો બંધ કરીને બેઠા, કોઈ ધ્યાનમાં ને કોઈ પૂજામાં ને કોઈ તપમાં બેસી ગયા છે. એટલે યાદવોમાં જાંબુવતીનો દીકરો હતો ને, એનું નામ હતું સાંબ. જાંબુવતીનો દીકરો શાંબજી હતો ને, એનું દેખાવ ને એનું હાવભાવ ને એનું હલનચલન બધું સ્ત્રી જેવું હતું. એટલે ભગવાનના યાદવોએ એ સામને સ્ત્રીના કપડા પહેરાવ્યા. અને સ્ત્રીના કપડા પહેરાવી અને પછી કહ્યું, એના પેટ ઉપર મટકી બાંધી. અને બધા જ યાદવો પછી તો બધા યાદવો એ વખતે પછી તો આવ્યા છે આ ધ્યાનમાં ને સમાધિમાં બેઠેલા ઋષિઓ પાસે. અને એ ઋષિઓ પાસે આવી અને બધા યાદવો કહેવા લાગ્યા કે હે મહાત્માઓ, તમે સાચા હોય, તમે ખરેખર ધ્યાન અને ભગવાનની પૂજા કરવા વાળા સાચા સંતો હોય તો કહી દો, અમે આ લાજ કાઢીને જે સ્ત્રીને લઈ આવ્યા છીએ એ બાળકને જન્મ દેશે કે બાળકીને, દીકરાને જન્મ દેશે કે દીકરીને. અને એ વખતે
સુખદેવજી મહારાજે કહ્યું કે આ બધા ઋષિઓ હતા ને જેવા તેવા નહોતા. 3 કાળનું જેને જ્ઞાન હતું ને ભગવાનની આવીને પગે લાગી એવા તપસ્વી ઋષિ હતા. અને એ બધા જ ઋષિઓએ સમાધિ લગાવી, ધ્યાન લાગ્યું, અને સમાધિમાં ઋષિઓને ખબર પડી ગઈ કે મૂર્ખ યાદવો અમારી મસ્કરી કરવા આવ્યા છે. પુરુષને સ્ત્રીના કપડા પહેરાવ્યા અને એના ઉપર મટકી મૂકેલી છે, અને જાણે ગર્ભવતી સ્ત્રી હોય એવો એનો દેખાવ લાગે બહારથી. એટલે તરત દુર્વાસા નામના મુનિ સમાધિમાંથી જાગ્યા, અને દુર્વાસાએ તરત જ કહ્યું કે હે ઋષિઓ. દુર્વાસા મુનિએ કહ્યું કે હે યાદવો, તમે શું અમને મૂર્ખ સમજો છો? અમે પાગલ અને ગાંડા છીએ? દુર્વાસાએ કહ્યું કે જાઓ, તમે જેને લઈ આવ્યા છો ને લાજ કાઢીને, એ પહેલી વાત તો દુર્વાસાએ કહ્યું એ સ્ત્રી નથી, એ પુરુષ છે. અને પછી દુર્વાસા ઋષિ ક્રોધમાં બોલ્યા કે જાઓ, એ સ્ત્રી નથી, એ પુરુષ છે. અને એટલું નહીં, ભગવાને કહ્યું કે તમે કહ્યું કે બાળકને જન્મ આપે આ બાળકીને. દુર્વાસા ક્રોધમાં બોલ્યા કે સાંભળો, જાઓ, હે યાદવો, એ સ્ત્રી બનેલા પુરુષના પેટ ઉપરથી તમે મટકું લેશો, અને એ મટકામાં જ્યારે નજર કરશો ત્યારે એમાંથી એક સાંભેલું નીકળશે લોખંડનું, જેને મૂછડ કહેવાય. અને એ લોખંડનું મૂછડ નીકળતા, સાંભેલું નીકળતા તમારા આખા યાદવકુળનો નાશ થશે. આવો દુર્વાસા ઋષિ યાદવોને શ્રાપ આપ્યો, અને પછી યાદવોએ કહ્યું કે હવે તું અહીંયાથી ચાલ્યો જા. યાદવોને ઋષિઓએ કહ્યું કે હવે તમે બધા અહીંયાથી ચાલ્યા જાઓ, નહીતર અમારા ક્રોધના અગ્નિમાં તમને બધાને બાળી દેશું. વધારે ક્રોધ તો દુર્વાસાએ શાંબ ઉપર કર્યો કે તને બાળીને ભસ્મ કરી દઉં. પછી તો શાંબ થરથર ધ્રુજવા લાગ્યો, બધા યાદવોએ ધ્રુજવા લાગ્યા કે હવે તો આપણા આખા યાદવકુળનો નાશનો શ્રાપ લાગ્યો. હવે આ વાત કરવી કોને? એક બે યાદવો બોલ્યા હાલો દ્વારકાનાથને કહી આવીએ. બીજા 2-4 યાદવો કેવા લાગ્યા, કનૈયાને ખબર જ નથી પડવાતી, કૃષ્ણને ખબર નથી પડવાતી. ભગવાન કૃષ્ણને કહ્યા વગર આપણે સૌ યાદવોએ કહ્યું આપણે ઉગ્રસેન મહારાજ પાસે જાય અને ઉગ્રસેન મહારાજને વિનંતી કરીએ કે અમને બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો છે, મૃત્યુ થવાનો. આપણો મૃત્યુ ન થાય એવું વરદાન આપણે બધા પ્રાપ્ત કરીએ. અને એ વખતે બધા જ ગોવાળિયાઓ આવ્યા છે વનમાં. આંખ બંધ કરીને ભગવાનને પુકાર કર્યો, ઓમ બ્રહ્મણી નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણી નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણી નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણી નમઃ, ઓમ બ્રહ્મણે. સુખદેવજી કહે મન વચન કર્મ વડે પાંડવોએ ભગવાનને યાદ કર્યા ત્યાં તો ભગવાન કમળમાંથી ઉત્પન્ન થયા છે. બ્રહ્માજી કમંડલમાંથી પ્રગટ થયા, કમળનું પુષ્પ હતું એમાં પ્રગટ થયા. અને એ વખતે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ચરિત્ર બતાવતા કહે છે, એ ઋષિઓના શ્રાપથી યાદવો ઉગ્રસેનને આવીને ફરિયાદ કરી, મહારાજ બ્રાહ્મણના શ્રાપથી સમગ્ર યાદવ કુળનો નાશ થાય. હવે તમે કઈક એવો રસ્તો બતાવો કે જેનાથી અમારું મૃત્યુ ન થાય અને બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા થાય. ઉગ્રસેન મહારાજે યાદવોને ઠપકો આપ્યો કે તમે બ્રાહ્મણો ને સાધુ સંતોની પરીક્ષા કરી શું કામ?
તમારે પરીક્ષા કરવા ન જવાય હવે સમગ્ર યાદવ કુળનો નાશ થાય એવો વિચાર કરીને ભગવાન ના જે ઉગ્રસેન મહારાજ એ કંસના પિતા હતા યાદવોને કહ્યું કે તમે બધા દ્વારકાના દરિયા કિનારે જાઓ, મોટો પથરો લઈ અને પથરા ઉપર તમે એને ઘસી નાખજો, સાંભેલાને ભૂકો કરીને દરિયામાં ફેંકી દેજો. બ્રાહ્મણના શ્રાપથી સાંભેલું નીકળ્યું, દુર્વાસાના શ્રાપથી એ સાંભેલાને ઘસવા માટે યાદવો દરિયા કિનારે આવ્યા. દ્વારકાના દરિયા કિનારે ઘસીને ભૂકો કરવા લાગ્યા. ભૂકો કરતા કરતા બાળીક ભૂકો દરિયામાં તણાવા લાગ્યો. એ ભૂકો દરિયામાં તણાયો, દૂર દૂર તણાઈને દ્વારકાથી ભાગવતમાં લખ્યું એ ભૂકો દ્વારકાથી તણાઈ અને પહોંચ્યો વેરાવળ, પ્રભાસ પાટણ. ત્રિવેણી સંગમના કાંઠે ભૂકો પહોંચ્યો અને એ ભૂકો દરિયાના કાંઠે પથરાય અને સુખદેવજી કહે, રાજા એક આશ્ચર્ય થયું કે લોખંડના ભૂકામાંથી ઘાસ ઉગ્યું, ઘાસ. અને ઘાસનું નામ હતું એરક. કોઈ દી લોખંડનો ભૂકો વાવો ને બાપ, ખડ ન ઉગે, ઘાસ ન ઉગે. સુખદેવજી કા ઋષિનો શ્રાપ ઉગ્યો, યાદવોને શ્રાપ લાગ્યો, જાઓ તમારું આખું યાદવ કુલ નાશ થઈ જશે. અને એ યાદવોએ જ્યાં એ લોખંડનો ભૂકો દરિયામાં ફેંકો ને પ્રભાસ પાટણમાં દરિયાનો ભૂકો તણાઈને આવ્યો. બે ધારી તલવાર જેવું ઘાસ ઉગ્યું, નામ આપ્યું એરક. એરક એરક નામનું વૃક્ષ, એ એરક નામના ઘાસ ઉગવા લાગ્યા તલવાર જેવા, બે ધારી તલવાર જેવા. અને આગળ સુખદેવજીએ કથા બતાવી. પછી તો યાદવો એ નાનો ટુકડો વધ્યો ને એટલે નાના ટુકડાને દરિયામાં ફેંકો. નાના ટુકડાને જ્યાં દરિયામાં ફેંકો ત્યાં તો એ જ વખતે એક માછલાએ મોઢું ઉખાડ્યું અને માછલું એ ટુકડો ગળી ગયું. એ માછલાને પકડવા માટે 8 દિવસ પછી જરા નામનો પારાથી આવ્યો અને એ જરા નામના પારાથી માછલાને પકડા. પોતાની ઘરે જઈને માછલાને ચીરવામાં આવ્યું. માછલાના પેટમાંથી આ લોખંડનો ટુકડો નીકળો અને લોખંડનો ટુકડો જોઈ જરા નામના પારાથી વિચાર કર્યો કે આ તો હરણને મારવામાં કામ લાગે એવો છે. એટલે તીરની આગળના ભાગમાં એનું ફણું બનાવી અને તીર તૈયાર કર્યું. લોખંડના ટુકડો લગાવીને તીર તૈયાર કર્યું હરણને મારવા. સુખદેવજી કે હરણને નહીં, ભગવાનના ચરણમાં મારવા માટે આ તીર ભગવાનને તૈયાર કરાવી લીધું. અને પછી તો બધા યાદવો એ પોતપોતાની રીતે દ્વારિકામાં ફરવા લાગ્યા, મનોરંજન કરવા લાગ્યા. યાદવો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. હવે તો આપણે કાંઈ ઉપાધિ નથી, હવે આપણો કોઈ નાશ નહીં કરે, શ્રાપ મિથ્યા થઈ ગયો એને એવું લાગ્યું. પણ સુખદેવજી કહે આ શ્રાપ તો એકદમ ઉગી નીકળ્યો છે, ખડ વડે, ઘાસ વડે. અને આ બાજુ નારદજી આવ્યા, ભગવાનને વિનંતી કરી કે પ્રભુ તમે હવે સ્વધામ પધારો, તમારી હવે સ્વર્ગમાં જરૂર છે. ભગવાને નારદજીને કહ્યું બસ થોડા સમયમાં આવે સ્વધામ આવીશ. પછી તો નારદજી વસુદેવ પાસે આવ્યા. વસુદેવજી મહારાજે બે હાથ જોડી નારદજીને કહ્યું કે મહારાજ તમે આવ્યા છો તો મને થોડી કથા સંભળાવતા જાઓ. એટલે નારદજીએ કહ્યું કે આવો. નિમિ નામના રાજાના યજ્ઞમાં જે નિમિ નામના રાજાએ 9 યોગેશ્વરોને ઉપદેશ આપ્યો એ કથા તમારી પાસે કહું. એમ કહીને નારદજી કહેવા લાગ્યા નિમિ નામના રાજાના યજ્ઞમાં 9 યોગેશ્વર આવ્યા. પેલા યોગેશ્વરનું નામ હતું કવિ. કવિ નામના યોગેશ્વરને નિમિ રાજાએ ભગવત ધર્મ પૂછ્યો. ભગવત ધર્મ એટલે શું? એ વખતે એ કવિ નામના યોગેશ્વરે નિમિ રાજાને ઉપદેશ આપીને કહ્યું કે જે કાંઈ ધર્મ કાર્ય કરો એનું પુણ્ય ભગવાનના ચરણે અર્પણ કરો, એને ભગવત ધર્મ કહેવાય. બીજો પ્રશ્ન કર્યો નિમિ રાજાએ. બીજા સંતને પ્રશ્ન કર્યો ભક્તના લક્ષણો કેવા ને કેટલા હોય? બીજા યોગેશ્વરે જવાબ આપ્યો ભક્તના 3 લક્ષણ હોય, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ ભક્ત એને કહેવાય કે જે ભક્તિ કરે ને અભિમાન ન કરે.
બીજા નંબરનો ભક્ત એ કહેવાય કે ભક્તિ કરે અને એનું ગાયન કરે. અને નારદજીએ વસુદેવજીને કહ્યું કે ત્રીજા નંબરનો ભક્ત એને કહેવાય કે જીવનમાં ભક્તિ કરે થોડી અને કે જાજી. એટલે એ વાત ભક્તના 3 પ્રકારના લક્ષણો બતાવ્યા. આગળ ઋષિ નારદજીએ કથા બતાવી વસુદેવજીની. એ પછીના ઋષિનો પ્રશ્ન હતો વિષ્ણુ ભગવાનની માયા એટલે શું? અને એ ચોથા જે ઋષિ હતા એમણે સુંદર જવાબ આપ્યો. અંતરિક્ષ નામના યોગેશ્વર એમણે જવાબ આપ્યો કે વિષ્ણુ ભગવાનની માયા એટલે તો કે જગતમાં જે બધું દેખાય એનું નામ માયા, અને પકડવા જાય તો એ હાથમાં ન આવે, જેને પડછાયા રૂપ કહેવામાં આવે. માયા કેવી છે? તો કે ભગવાનના પડછાયા જેવી. એ પડછાયાને આપણે જોઈ શકીએ પણ એને પકડવા જઈએ તો એ પડછાયું હાથમાં ન આવે. એમ સુખદેવજી મહારાજ કથા બતાવતા કહે અંતરિક્ષ નામના યોગેશ્વરે વિષ્ણુ ભગવાનની માયા એ એવી પ્રબળ છે કે પકડાતી નથી. એ માયાનો ઉલ્લેખ બતાવ્યો. અને એટલે જ કહ્યું ને કે અતિ પ્રબલ રઘુપતિ કી માયા. તુલસીદાસજી મહારાજે રામાયણમાં પણ ચોખવટ કરી કે અતિ પ્રબલ રઘુપતિ કી માયા અને જેહી બસકીન હેવું જીવ નિકાયા. ભગવાનની માયા એવી છે કે દેખીતી જ સારી લાગે, બાકી પકડવા જઈએ તો પકડાતી નથી. અને તમે ને હું આપણે બધા કારણ વગરના માયાના બંધનમાં બંધાયેલા રહીએ છીએ. એટલે માયાનું વર્ણન કર્યું. આગળના યોગેશ્વરને નિમિરાજે પ્રશ્ન કર્યો કે માયાથી તરવા માટેનો ઉપાય. અને નારદજીએ વસુદેવને જવાબ આપ્યો કે માયાથી તરવા માટેનો ઉપાય. પાંચમા યોગેશ્વરે જવાબ આપ્યો કે માયાથી તરવા માટેનો ઉપાય હોય ને તો એ એક જ છે ને એનું નામ છે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ. નહીતર માયા એવી પ્રબળ છે કે ગમે ત્યાં ગમે તે રીતે ને ગમે એ રૂપે આવીને પકડશે જીવ. અને એટલે જ કોઈ કવિએ પોતાના ભાવમાં એવું કહ્યું કે માયા કેવી છે? તો કે અજબ આ જગત છે અને ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં નથી મેલાતી માયા. એ અજબ આ જગત છે, અજબ આ જગત છે અને ઊંડાઈ ના પાયા, એ બધું જાણવા છતાં મેલાતી માયા. એ અજબ આ જગત છે અને ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં નથી મેલાતી માયા. એ બધું જાણવા છતાં નથી મેલાતી માયા. એ સમય આવે સુખનો ત્યારે સવાત જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. અરે સમય આવે સુખનો તો સમય જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. અરે વખત આવે વસમો ત્યારે સૌ છે પરાયા. એ વખત આવે વસમો ત્યારે સૌ છે પરાયા. એ બધું જાણવા છતાં મેલાતી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. હરિની માયા બહુ જ પ્રબળ છે. માયાથી તરવા માટેનો ઉપાય પાંચમા યોગેશ્વરને પૂછ્યો અને પાંચમા યોગેશ્વર પીપલાયન નામના યોગેશ્વરે જવાબ આપ્યો કે માયાથી તરવા માટે ભગવાનનું ભજન બહુ જ જરૂરી છે. માયાથી તરવાનો ઉપાય એ યોગેશ્વરે બતાવ્યો અને પછી આગળના યોગેશ્વરને પ્રશ્ન પૂછવામાં આવ્યો. નિમિ રાજા દ્વારા પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ કેવું? અને એ પછીના યોગેશ્વરે પીપલાયન નામના યોગેશ્વરે જવાબ આપ્યો કે પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ એવું છે કે જે રૂપે એને ભજો એ રૂપે ભગવાન દર્શન દે છે.
એના માટે થઈને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં કહ્યું, એ હરિ વ્યાપક સર્વત્ર સમાના, એ પ્રેમ તે પ્રગટ હોઈ ને જાન, એ પ્રેમ તે પ્રગટ હોઈ ને જાના, અતિ પ્રબલ रघुपति की माया, अति प्रबले रघुपति की माया, अरे जेहि बस के नेहु जीवन काया, जेहि बस के नेहु जीवन की माया। પરિબ્રહ્મ પરમાત્મા એવા છે હરિવ્યાપક સર્વત્ર સમાના, અને પ્રેમ તે પ્રગટ હોય નહીં જાના. આગળના યોગેશ્વરે બહુ સરસ પીપલા યોગેશ્વરે જવાબ આપ્યો કે પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ એવું છે, જે રૂપે ભગવાનને ભજીએ એ રૂપ લઈ અને ભગવાન જીવાત્માનું કલ્યાણ કરે છે, જીવ માત્રનું કલ્યાણ કરે છે. એ પરિબ્રહ્મ પરમાત્માના રૂપની વાત બતાવી. આગળના યોગેશ્વરને કર્મયોગ પૂછ્યો નિમિરાજાએ, અને નિમિરાજાને આવિર્હોત્ર નામના યોગેશ્વરે જવાબ આપ્યો કે હે રાજા, કર્મયોગના 3 પ્રકાર છે. શાસ્ત્રમાં કરવાનું કહ્યું એને કર્મ કહેવાય, ના પાડી છે એને અકર્મ કહેવાય, અને ના પાડી છતાંય કોઈ કર્મ કરે ને તો એને કુકર્મ કહેવાય. એટલે કર્મયોગના 3 પ્રકાર છે. ગીતાજીમાં ભગવાને કર્મયોગ બતાવ્યો છે. જો ભગવાને ભગવદ ગીતામાં કર્મયોગ બતાવ્યો કે કર્મની વાધિકાર હસ્તે માફદેવ સુખ. કર્મ ભગવાને કહ્યું જગતમાં કરવું નિશ્ચિત છે. કર્મયોગની વાત ભગવાને બતાવી, યોગેશ્વરે બતાવ્યું. આવિર્હોત્ર યોગેશ્વરે કર્મયોગનું વર્ણન બતાવ્યું. જગતમાં કરવાનું કહ્યું એને કર્મ કહેવાય, ના પાડી એને કર્મ કહેવાય, ના પાડી છતાં કોઈ કરે એને કુકર્મ કહેવાય. પછી તો ભગવાનના અવતાર અને દિવ્ય કર્મનો પ્રશ્ન નિમિરાજે આગળ યોગેશ્વરને પૂછ્યો, અને આગળના યોગેશ્વર દ્રુમિલ નામના યોગેશ્વરે જવાબ આપ્યો કે ભગવાનના અવતારો 24 છે. મુખ્ય 10 અવતાર મત્સ્યમ કુર્મં વરાહમ ચ, કુર્મ વરાહમ ચ, નારસિંહિં ચ વામનમ, નારસિંહિં ચ વામન, એ રામ 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 કૃષ્ણમ બૌદ્ધમ કલ્કિમ નમામ્યહમ, બૌદ્ધમ કલ્કિમ નમામ્યહમ. 9 યોગેશ્વરોનો સંવાદ બતાવ્યો. ભગવાનના અવતાર અને કર્મ બતાવ્યા. ભગવાનના 24 અવતાર, જેમાં 10 અવતાર મુખ્ય છે. મત્સ્ય, કુર્મ, વરાહ. ભગવાન પરશુરામ, ભગવાન બલરામ અને ભગવાન શ્રીરામ. એટલે 3 વખત રામ શબ્દ આવ્યો. રામમ રામમ રામકૃષ્ણમ. એક પરશુરામ, બીજા બલરામ અને ત્રીજા શ્રીરામ. આ 3 રામની કથા બતાવી ભાગવત. અને રાજાના સંશયને દૂર કર્યો. આગળ એના યોગેશ્વરને કહ્યું કે ભગવાનના કર્મો કયા કયા. એટલે દ્રુમિલ નામના યોગેશ્વરે જવાબ આપ્યો કે ભગવાન કર્મ, જગત ઉપર પૃથ્વી ઉપર પાપ અને અધર્મનો અત્યાચાર વધે ત્યારે ભગવાન અવતાર લે અને અસુરોનો સંહાર કરે, ભક્તોનું ભગવાન કલ્યાણ કરે છે. અને છેલ્લે 9મા અને છેલ્લા યોગેશ્વરને ભગવાનની ભક્તિ કરવાથી ગતિ જીવાત્માની કેવી થાય એ પ્રશ્ન પૂછ્યો. અને છેલ્લે એ 9મા જે યોગેશ્વર હતા એ 9મા યોગેશ્વરે સુંદર જવાબ આપ્યો કે જે ભગવાનની ભક્તિ કરતા નથી ને, ચમસ નામના યોગેશ્વરે કહ્યું કે એને સંસાર ચક્રની અંદર ભટકવું જ પડે છે. અને એ સંસાર ચક્રની અંદર ભટકી એ 84ના ચક્રમાં ફરી અને અંતે એની દુર્ગતિ થાય છે. એટલે 9મા યોગેશ્વરે જવાબ આપ્યો કે ભગવાનની ભક્તિ ન કરે એની દુર્ગતિ થાય. એવમ વિધાની કર્માણી
एवं विधानि कर्माणि जन्मानि च जगत्पतो जन्मानि च जगत्पतो भूरिणि भूरि यशसो भूरिणि भूरि यशसो वर्णितानि महाभुज वर्णितानि महाभुज નવમા યોગેશ્વરે ચમસ આઠમા ચમસ નામના યોગેશ્વરે ભગવાનની ભક્તિ ન કરે એવા દુર્ગતિ અભક્તોની થાય એ ચરિત્ર બતાવ્યું. અને છેલ્લે નવમા યોગેશ્વર જેનું નામ હતું કરભાજન. કરભાજન નામના યોગેશ્વરની નિમિરાજે પ્રશ્ન કર્યો, યુગ પુરુષની ભક્તિ એટલે શું? જવાબ આપો. અને છેલ્લે નવમા યોગેશ્વરે નિમિરાજાને જવાબ આપ્યો. અને એ વાત નારજી વસુદેવજીને કરી કે કરભાજન યોગેશ્વરે કહ્યું કે જે યુગમાં જે ભગવાન અવતાર લે એ પ્રમાણે એ ભગવાનની ભક્તિ કરવાની છે. 4 યુગમાં 4 પ્રકારે ભગવાનની ભક્તિ બતાવી. જેમાં બતાવ્યું સત્ય યુગમાં તપ કરવાથી ભગવાન દર્શન આપે, ત્રેતામાં યજ્ઞ કરવાથી ભગવાન દર્શન આપે, દ્વાપરમાં પૂજા કરવાથી ભગવાન દર્શન આપે, અને કલયુગમાં કીર્તન કરવાથી અને કથા સાંભળવાથી ભગવાન દર્શન આપે. આવું યુગ પુરુષની ભક્તિનો મહિમા બતાવ્યો. અને નારદજી વિદાય થયા. દેવતાઓએ ભગવાનને સ્વધામ પધારવા સ્તુતિ કરી. અને એ વખતે ભગવાને દેવતાઓને પણ કહ્યું કે બસ થોડા સમયમાં સ્વધામ આવું છું. એમ કહીને ભગવાન હવે યાદવોને લઈ અને ભગવાન બધાને લઈને આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા બતાવતા કહે, ભગવાન બધાને પ્રભાસ પાટણ લઈ આવે છે. વેરાવળમાં આવેલું પ્રભાસ ક્ષેત્ર, જ્યાં એરક નામનું ઘાસ ઉગેલું, ત્યાં ભગવાન દ્વારિકાથી બધાને વેરાવળ લઈ આવ્યા. અને વેરાવળમાં આવેલું ત્રિવેણી સંગમ, જે સ્થાનનું નામ છે પ્રભાસ પાટણ અથવા તો ભાલકા તીર્થ. અને ભાલકા તીર્થમાં ભગવાન લઈ આવ્યા બધા યાદવોને. દ્વારિકાથી વેરાવળ પ્રભાસ પાટણ. પીપળાના ઝાડની નીચે ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા. અને પછી તો બધા જ યાદવો અને પરિવારજનો બધા ત્યાં આવ્યા હતા ભગવાનના દર્શનના ભાવથી. પ્રભાસ પાટણમાં ભાગવતમાં સુખદેવજી મહારાજે કહ્યું, અનેક ઋષિઓ મુનિઓને ભગવાને બોલાવ્યા હતા. અને વખતે ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા. ભગવાનને સ્વધામ જવાનો સમય નજીક આવ્યો. ઉદ્ધવજી ભગવાનની પાસે આવ્યા. અને ઉદ્ધવે ભગવાનને કહ્યું, પ્રભુ તમે હમણાં સ્વધામ લીલા પૂરી કરીને જાશો, પણ તમારા ગયા પહેલા ઉદ્ધવે કહ્યું કે પ્રભુ મારા ઉપર તમે દયા કરી, કરુણા કરી અને મને થોડું જ્ઞાન આપતા જાઓ. ભગવાને કહ્યું, આવો ઉદ્ધવ, હું તમને દત્ત મહારાજે જે 24 ગુરુ ધારણ કર્યા ને, અને 24 ગુરુને ધારણ કરી અને દત્તાત્રેય મહારાજ એમણે જગતમાં ગુરુ દત્ત તરીકે નામ પ્રસિદ્ધ કર્યું. એવા ગુરુ દત્તાત્રેય 24 જીવાત્માઓને ગુરુ તરીકે ધારણ કર્યા. જેની પાસેથી સારું દત્ત મહારાજને જાણવા મળ્યું અને ગુરુ બનાવ્યા. એટલે 24 ગુરુ દત્તના ગુરુનું ચરિત્ર તમને સંભળાવું. ભગવાન દત્તાત્રેયનું ચરિત્ર બતાવતા કહેવા લાગ્યા કે ગુરુ દત્તાત્રેય કેવા ગુરુ બનાવ્યા? તો કે 24 ગુરુ બનાવ્યા. કયા કયા નામ આપ્યા? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, હોલો, ચંદ્ર, મધમાખી, અજગર, પતંગિયું, ટીટોડી, ગણિકા, કુંવારિકા, લુહાર, સર્પ, કરોડિયો, ભમરી, હાથી, હોલો, અજગર, કુંવારિકા, લુહાર, અને માછલી. ભગવાને આટલા ગુરુ બનાવ્યા. જે ગુરુની સંખ્યા બતાવી ભાગવતમાં 24. એટલે રાજાને આશ્ચર્ય થયું કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, હોલો, અજગર, મધમાખી, પતંગિયો, ગણિકા, ટીટોણી, કુંવારિકા, લુહાર, સર્પ, કરોડિયો, ભમરી, માછલી, હાથી, હોલો, આવા ગુરુ હોય? આવો પ્રશ્ન કર્યો તરત પરીક્ષિત રાજે. સુખદેવજી કે હા રાજા, દત્ત મહારાજે આ બધાને ગુરુ બનાવ્યા. તો કે એમણે કેવી રીતે કંઠી પહેરાવી? એટલે તરત જ સરસ મજાનો જવાબ આપ્યો. પરીક્ષિત રાજાને સુખદેવજી જવાબ આપતા કહે કે રાજા, આ બધા
આ બધા જે જીવાત્માઓ છે ને એની પાસેથી ગુરુદત્ત મહારાજને સારો સારો ગુણ મળ્યો ને એટલે ગુણ લઈ લીધો, અને ગુણ જેની પાસેથી મળે એને ગુરુ કહેવાય. આપણને સારી વાત જેની પાસેથી જાણવા મળે એ સાચા ગુરુ છે, એ આપણા ગુરુ કહેવાય. એટલે એવા ગુરુ દત્તાત્રેય મહારાજે 24 જીવ પાસેથી સારું સારું જ્ઞાન લીધું. પૃથ્વી પાસેથી જો હવે એના અર્થો બતાવ્યા. પૃથ્વી પાસેથી સહનશીલતાનો ગુણ મળ્યો, પાણી પાસેથી પવિત્રતાનો ગુણ મળ્યો, વાયુ પાસેથી સંગનો ગુણ મળ્યો કે વાયુ કચરા ઉપરથી નીકળે તો દુર્ગંધ આવે, અને વાયુ કોઈ ફૂલના બગીચા ઉપરથી કે અત્તર પાસેથી પસાર થાય તો વાયુ સુગંધિત બને. એટલે વાયુ એ જેવો સંગ લાગે એવો રંગનો એ વાયુ એ પ્રભાવ પાડે છે. એટલે વાયુ ઉપરથી સંગનો મહિમાની વાત બતાવી. પૃથ્વી જલ પછી આવ્યું અગ્નિ તત્વ. અગ્નિનો સ્વભાવ છે અગ્નિ બધાને બાળીને ભસ્મ કરે. આપણાથી થયેલા પાપ ભગવાનની કથા સાંભળવાથી પાપ બળીને ભસ્મ થાય એ વાત બતાવી. ચોથી વાત બતાવી પૃથ્વી તત્વ. સૂર્ય ચંદ્ર હોલો અજગર મધમાખી પતંગિયો. પાણી પાસેથી ગુણ, વાયુ પાસેથી ગુણ, અગ્નિ પાસેથી ગુણ મળ્યો. અગ્નિમાં લીલું નાખો તો બાળીને ભસ્મ કરે, સૂકો નાખો તો બાળીને ભસ્મ કરે. અગ્નિને દત્ત મહારાજે ગુરુ બનાવ્યો, જેને તેજ તત્વ કહેવાય. દત્તાત્રેય મહારાજે કહ્યું અગ્નિનો સ્વભાવ સારું નાખો તો ભલે, ખરાબ નાખો તો ભલે, લીલું નાખો તો ભલે, સૂકું નાખો તો ભલે. એમ ભગવાનની ભક્તિ કોઈ કરે તો ભગવાન એને બાળી, એના પાપને બાળીને ભસ્મ કરી દે છે. એ અગ્નિ પાસેથી ગુણ મેળવ્યો. દત્તાત્રેય મહારાજે પાંચમા આકાશ તત્વને ગુરુ બનાવ્યા કે આકાશ ગરીબના ઝૂંપડા ઉપર હોય અને સંપત્તિ વાળાની બિલ્ડિંગ ઉપર હોય, એના બંગલા ઉપર હોય. આકાશ વિશાળ છે ને એમ હૃદય વિશાળ રાખવું દત્ત મહારાજે કહ્યું. એટલે આકાશને ગુરુ બનાવ્યું. લ્યો, પાંચે પાંચ તત્વ પાસેથી અલગ અલગ ગુણ દત્ત મહારાજને મળ્યું. આગળ સુખદેવજી મહારાજે કથા બતાવી. સમુદ્ર પતંગિયો, મધમાખી, હાથી, હોલો, હરણ, માછલું, ગણિકા, ટીટોડી વગેરેને ગુરુ બનાવ્યું. એક એક ગુરુનું વર્ણન બતાવ્યું. ભાગવતમાં સુખદેવજી કહે દત્ત મહારાજે એ ભગવાનને યાદ કર્યા અને દત્ત મહારાજે ગુરુ ધારણ કર્યા અજગરને. અજગર પાસેથી શું ગુણ મળ્યો તો કે અજગર કોઈની નોકરી કરતો નથી, પંખી કોઈનું કામ કરતા નથી, તોય ભગવાન અજગરની એને ખોરાક આપી દે છે, અને ભગવાન પક્ષીને ચણવા માટે ચણ આપી દે છે. આપણી કહેવતમાં આપણે કહીએ ને કે કીડીને કણ અને હાથીને મણ દેવા માટે ઈશ્વર બંધાયેલો છે. પછી હાથી, પશુ, પક્ષી, જીવ જંતુ આદિ બીજા કાંઈ કર્મ કરતા નથી, કોઈ જાતની પ્રવૃત્તિ કરતા નથી. પશુ પક્ષીઓ એ હિંસક પશુ, છતાં ભગવાન બધાને જીવાડે છે. ઈશ્વરનો નિયમ છે જીવ ઉપર કૃપા કરવી. સુખદેવજી મહારાજે કહ્યું દત્ત મહારાજે આમ અલગ અલગ ગુરુ બનાવ્યા. પતંગિયાને ગુરુ બનાવ્યા. પતંગિયા પાસેથી શું મળ્યું દત્ત મહારાજને? પતંગિયા પાસેથી ગુણ મળ્યો. પતંગિયું દીવામાં ઉડે જ રાખે, ઉડે જ રાખે, અને અંતે એના એ દીવામાં સળગી અને પતંગિયું બળી જાય. માછલાને ગુરુ બનાવ્યા. માછલાને પકડવા શિકારી પારાથી કાંટામાં લોટ ભરાવે અને માછલું ખાવા જાય ને એના તાળવા કાંટો લાગે એટલે માછલું એ જીભના સ્વાદના લોભે મરણ પામે છે. દત્ત મહારાજે માછલા પાસેથી ગુણ મેળવો કે જીવનમાં જીભને બહુ લોભ ન આપો, જીભને બહુ સ્વાદ ન આપો, નહીતર જીભ છે ને દુઃખકારી બનશે જીવનમાં. ઘણાને તો ટેવ હોય કે રેકડી પડતી ન મૂકે. કથા ના પાડે છે. જ્યાં ત્યાં જે તે જેવું તેવું ખાવું નહીં. દત્ત મહારાજે એ પતંગિયાને ગુરુ બનાવ્યા, પછી માછલાને ગુરુ બનાવીને જીભના સ્વાદના લોભે માછલું મરે એ વાત બતાવી.
આગળ દત્ત મહારાજે મધમાખીને ગુરુ બનાવ્યા. મધમાખીનો સ્વભાવ કેવો? તો કે લોભી પ્રકૃતિ. મધમાખી મધ ભેગું કરે મધપુડામાં, પોતે ન ખાય, કોઈને ખાવા ન દે. કોઈ ખાવા જાય તો તરત એને ડંખ મારે. દત્ત મહારાજે કહ્યું, પછી જંગલમાંથી શિકારી આવે અને નીચે મોટો અગ્નિપેટ આવે, બધી માછલી એ બધી જ મધમાખીઓને ઉડાડી દે. અને એ શિકારી પછી એ મધ પોતાની ઘરે લઈ જાય. એટલે કહેવતમાં, કીર્તનમાં કહેવામાં આવ્યું ને, માખીએ મધ ભેગું કીધું, ખાધું ન ખાવાને દીધું, અને અંતે લૂંટારાએ લૂંટી લીધું. આપણી બીજી કહેવતમાં આપણે શું બોલીએ? એ લોભિયાનું ધન. સંપત્તિ એકત્રિત કરવાથી ને સંપત્તિ બહુ જ ભેગી કરવાથી એ સંપત્તિ સુખ નહીં આપે બાપ. ભાગવત કહે છે, સાંભળજો બરાબર. સંપત્તિ ભેગી કરી અને એને વાપરવામાં નહીં આવે તો સંપત્તિનો નિયમ છે એ લક્ષ્મી છે ને એનો માર્ગ કરી જ લેશે. એટલે તો વિદ્વાનોએ સૂત્ર આપ્યું કે લક્ષ્મી છે ને એ આવે ને તો એનો સદુપયોગ જીવનમાં થાય તો કરી લેવો. અને લક્ષ્મીના 3 પ્રકાર છે. કયા? તો કે લક્ષ્મી 3 પ્રકારે એનો ઉપયોગ થાય: દાન, ઉપભોગ અને નશ્યતિ. દાનો ભોગોપનશ્યતિ. લક્ષ્મીના આ 3 સૂત્ર છે. લક્ષ્મી કહે કે હું આવું તો આ 3 માર્ગો પસંદ કરું છું. કાં દાનમાં ઉપયોગ થાય, કાં ઉપભોગમાં એનો ઉપયોગ થાય, અને કાં પછી લક્ષ્મીએ કહ્યું કે પછી કાંઈ એનો વિનાશ થઈ જાય. દાનો ભોગોપનશ્યતિ. કાં દાનમાં એનો ઉપયોગ થાય, કાં પરિવારના પોષણ માટે એનો ઉપયોગ થાય, અને કાં પછી એ કોર્ટ કચેરી કે પોલીસ ખાતામાં એ પૈસા છે. એ દત્ત મહારાજે મધમાખીની લોભી પ્રકૃતિ દ્વારા ગુણ બતાવ્યું. અને આગળ દત્ત મહારાજે પછી તો કુંવારિકાને ગુરુ બનાવી. કુંવારિકા એટલે નાની દીકરી. મહેમાન આવ્યા ને ઘરમાં ખાવા માટે કઈ રસોઈમાં બીજું કાંઈ હતું નહીં, કમોદ આખી હતી. એટલે નાની દીકરી હાથમાં બંગડી પહેરેલી, અને બંગડી લઈ અને એ સાંભેલું લઈ અને ખાંડણીયામાં ચોખા, કમોદમાંથી ચોખા કાઢવા લાગી. અને એ કુંવારિકાના હાથમાં કંકણ બહુ ખખડવા લાગ્યા. એટલે બધા કંકણોને કાઢી નાખ્યા. એક કંકણ બે હાથમાં રહેવા દીધા. દત્ત મહારાજે આ કથા, એ કુંવારિકાની કથા ઉપરથી એ જ્ઞાન અને ઉપદેશ આપ્યો કે જીવનમાં બહુ ઝાઝા ભેગા મળી અને બહુ જ જ્ઞાનની અને એ સમજણની વાતો કરીએ તો ઘણી વાર ઘણા નહીં સમજે. અને બધાની અનુમતિ લઈ અને બધાની એ મદદ લઈ અને આપણે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થશું તો એમાં આપણે સફળ નહીં જઈએ. કેમ કે બધા ઝાઝા મળે તો અવાજ થાય, વિવાદ થાય, સંવાદ ન થાય. એટલે દત્ત મહારાજે એ કુંવારિકા પાસેથી ગુણ મેળવો. અને પછી તો દત્ત મહારાજ વિદાય થયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને આગળ સુંદર મજાનું ચરિત્ર બતાવ્યું કે 24 ગુરુ દત્ત મહારાજે જીવનમાં ધારણ કર્યા એ ભગવાન ઉદ્ધવજીને બતાવ્યા. અને પછી તો ભગવાન ઉદ્ધવને કહે છે કે આવો ઉદ્ધવ, હું તમને તમારું ધ્યાન દોરવા માટે યાદી આપું કે તન, મન અને ધન એ 3થી પ્રસન્ન થાવ. પણ 3માં સર્વથી શ્રેષ્ઠ અને ઉત્તમ હોય તો ભગવાને કહ્યું મન મને અર્પણ કરવું. એ વાત બતાવી. હંસ રૂપે ભગવાને યોગ અને સાંખ્ય શાસ્ત્રનું ઉદ્ધવને દર્શન કરાવ્યું. ઉદ્ધવે કહ્યું સર્વોત્તમ સાધન કહ્યું. ભગવાને કહ્યું ભક્તિ એ જ સર્વોત્તમ સાધન છે. પછી તો ઉદ્ધવજીને ધ્યાન પદ્ધતિ ભગવાને સમજાવી. ધ્યાન પદ્ધતિ સાંભળી ઉદ્ધવ રાજી થયા. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ, 4 આશ્રમ ધર્મોનું ભગવાને વર્ણન બતાવ્યું. અને 4 આશ્રમોનું ધર્મ બતાવી ભગવાને. મોક્ષ ધર્મ પણ ઉદ્ધવજીને ભગવાને સમજાવ્યો. અને પછી કલ્યાણ કરવા માટેના ઉદ્ધવજીએ ભગવાનને કારણ પૂછ્યા કે કલ્યાણ કરવા માટેના કારણ કેટલા છે? ભગવાને કહ્યું મુખ્ય 3 કારણ. જીવ કલ્યાણ માટેના 3 ઉપાયો છે, જેમાં બ્રહ્મકાંડ, કર્મકાંડ અને દેવકાંડ. આ 3 પ્રકારના જ્ઞાન, ભક્તિ
અને કર્મ એ ત્રણ પ્રકારના કર્મથી જીવાત્માની મુક્તિ થઈ જાય એ વાત બતાવી. મનુષ્ય દેહનું મહત્વ ભગવાને બતાવ્યું કે ભગવાન માંડ કરી માનવનો દેહ આપે ને માનવ શરીરથી બને તો ભગવાનનું ભજન કરી લેવું, કથા સાંભળી લેવી. નહીતર સંત વાણીમાં કહ્યું ને કે મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને મળે નહીં વારો. એ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને એ મોંઘો એ મનુષ્ય દેહ ફરી રે ફરીને એ તમને મળે નહીં વારંવાર. એ તમને મળે નહીં એ વારંવાર. માટે ભાઈ તું એ ભાઈ તું મારા ભાઈ તું ભજી લે કીર્તાર. ભાઈ તું ભજી લે કીર્તાર. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તથાપિ દુર્લભમ મન્યે વૈકુંઠમ પ્રિય દર્શનમ. મનુષ્ય દેહની મહત્તા ભગવાને બતાવી. ઉદ્ધવજીને ભગવાને કહ્યું, ઉદ્ધવ, મનુષ્ય દેહ એક એવો શ્રેષ્ઠ દેહ છે જે ધારે તો ભગવાનનું ભજન કરી શકે, ભગવત ભજન કરી ભગવાન કહે મારા ધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. ગુણ દોષની સમજણ ભગવાને બતાવી. પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ ભગવાને બતાવ્યો. એ પછી ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ, તમારું ભજન કરવા માટે તમને અર્પણ શું કરવું? ભગવાને કહ્યું, મન અર્પણ કરવું. જીવનનું કલ્યાણ કરવા માટે ભગવાને કહ્યું, તમારું મન અર્પણ કરવું. સાંખ્ય શાસ્ત્રનું ભગવાને પછી જ્ઞાન આપ્યું. એ પછી ભગવાન ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, તમને એલ ગીતા વર્ણવું. એલ ગીતા સંભળાવી. ઉદ્ધવજી ભગવાનને આગળ પ્રશ્ન કરે, સંસાર કોને છે, દેહને કે આત્માને? ભગવાને કહ્યું, સંસાર નો સંબંધ દેહ સાથે રહેલો છે. આત્માની સાથે સંસારનો કોઈ સંબંધ નથી. આત્મા અજર છે, અમર છે. આત્માને અગ્નિ બાળતો નથી, પાણી ડૂબાડતું નથી, પવન ઉડાડતો નથી. આત્મ તત્વ અજર અમર છે, ઈશ્વરનો અંશ છે. એટલે ભગવાને કહ્યું કે આત્માને સુખ અને દુઃખની સાથે કોઈ સંબંધ નથી, સંસારની સાથે આત્માને કોઈ નાતો નથી. પછી તો ઉદ્ધવ કહે છે કે સકામ અને નિષ્કામ ધર્મના બે પ્રકાર છે, એમાંથી શ્રેષ્ઠ ધર્મ કયો કહેવાય? ભગવાને કહ્યું કે શ્રેષ્ઠ ધર્મ નિષ્કામ ધર્મ કહેવાય. ભગવાનની ભક્તિ કરો અને નિષ્કામ ભાવે ભગવાને કહ્યું ભક્તિ કરવામાં આવે ને તો ભગવાન મનુષ્ય જીવનનું કલ્યાણ કરી દે. એટલે ભગવાનની ભક્તિ કરવી હોય તો કોઈ કામના ન કરવી કે મને આ મળે ને મને આ મળે ને આ મળે. નહીં તો ઘણી વાર તો ઘણા પૂજા કર્યા પેલા ઘણું માગી લે, અમને આ દેજો ને અમને આ દેજો. ઘણો તો મંદિરમાં જઈ ભગવાનની પાસે જાતા વેદ ભગવાનની પાસે માગવાનું ચાલુ કરી દે, હે ભગવાન અમને આ દેજો ને આ દેજો ને. ભગવાન કે પેલા હરકો પગે તો લાગ. સ્વભાવ છે જીવ. નિષ્કામ ભાવે ભગવાને કહ્યું ભક્તિ કરવામાં આવે ને તો ભગવાન બહુ જ રાજી થાય છે. નિષ્કામ ભાવે એટલે તો કઈ કામના જ નહીં.
નિષ્કામ એટલે તો કોઈ કામનાથી જ ભગવાનની સેવા કરવી કે ભગવાનનું કોઈ પણ પ્રકારનું કાર્ય કરું કે હું આમ કરું મને આ લાભ થાય, આ કાર્ય કરવાથી મને આ લાભ થાય, એ કામનાથી નહીં. ભગવાને કહ્યું સકામ ભક્તિ છે ને એ સામાન્ય પ્રકાર છે. ઉત્તમ નિષ્કામ ભક્તિ, કામના વગર ભગવાનને ભજો તો ભગવાન આપોઆપ કૃપા કરી દયા કરી તમને વણ માગ્યું ભગવાન માગ્યા વગર પરમાત્મા આપશે. એ વાત ભગવાને ઉદ્ધવને બતાવી અને પછી તો ભગવાન કે ઉદ્ધવ હવે મને મારું એકાંત યાદ આવે છે, એટલે હવે તમે મને જવાની રજા આપો. અને ભગવાન ઉદ્ધવને કે ઉદ્ધવ હવે તું બદ્રિકાશ્રમ જા અને હવે મને મારું એકાંત સાંભળે, મારે મારા લોકમાં જવું છે. ઉદ્ધવજીને ભગવાને કહ્યું બદ્રી કેદાર ચાલ્યો જા, તારું કલ્યાણ થઈ જશે. પછી તો ઉદ્ધવે ભગવાનના ચરણ પકડ્યા, ભગવાનની 7 પ્રદક્ષિણા કરી અને સુખદેવજી કહે ઉદ્ધવ ગયા. એ પછી ભગવાનને દારૂકને બોલાવ્યા અને દારૂકને બોલાવી અને પછી ભગવાન કહે છે કે તું દ્વારિકા જા અને દ્વારકાવાસીઓને જઈને કહેજે કે જેને જીવતા રહેવું હોય એ દ્વારકા છોડીને ચાલ્યા જાય. આજથી 7મા દિવસે દ્વારકાનો દરિયો તોફાની બનશે. અને ભગવાને કહ્યું કોઈ નહીં બચી શકે. દ્વારકાનો દરિયો એ દ્વારિકાને, સોનાની દ્વારિકાને દરિયામાં ડૂબાડી દેશે. આ બાજુ યાદવો પ્રભાસ પાટણમાં દારૂ પીવા લાગ્યા. ભાગવતમાં સુખદેવજી કે મદિરા પાન કરવા લાગ્યા અને મદિરા પાન કરતા યાદવો ગાળો બોલવા લાગ્યા અને યાદવો અંદરો અંદર ઝઘડવા લાગ્યા, કલેશ કરવા લાગ્યા, કંકાશ કરવા લાગ્યા અને ક્રોધ આવ્યો અને પછી સુખદેવજી કહે અંદરો અંદર યાદવો તલવાર લઈને એકબીજાને મારવા લાગ્યા. કેમ કે ક્રોધ એ સહજ ક્ષત્રિયનું લક્ષણ છે. એ ભાવે યાદવોને ક્રોધ આવ્યો ને એકબીજાને મારવા લાગ્યા. તલવારો ખૂટી પડી. કેટલા બધા યાદવો હતા, તલવારો ખૂટી ગઈ ને તો એ પ્રભાસ પાટણના દરિયા કિનારે ઉગેલું એરક ઘાસ હતું ને સુખદેવજી કે લોખંડના ભૂકામાંથી ઉગ્યું હતું આ બ્રાહ્મણના શ્રાપથી. એ એરક ઘાસ બે ધારી તલવાર જેવું એ લઈ લઈને એકબીજાના પેટમાં મારવા લાગ્યા. અને જોતામાં ભાગવતમાં સુખદેવજી બોલ્યા 56 કોટી યાદવોનો સંહાર થવા લાગ્યો. બલરામજી છોડાવા ગયા કે અરે અમારા છોકરા અંદરો અંદર એકબીજાને મારે. બલરામ છોડાવા ગયા ત્યાં તો બલરામની તલવાર લઈને મારવા દોડ્યા કે ખબરદાર વચ્ચે આવ્યા. બલરામજી બલભદ્રજી ભગવાન પાસે આવ્યા, ભગવાનના ચરણ પકડીને બલરામે કહ્યું કે કનૈયા આ બધી લીલા શું હાલે? ભગવાન કે મોટા ભાઈ વિસર્જન લીલા હાલે છે, હવે પૂરું થવાની તૈયારી છે. ભગવાન કે મોટા ભાઈ તમે સુધામ જાઓ, હવે આપણું કાર્ય અહીંયા પૂરું, હવે કલયુગ આવશે, આપણે રહેવાનો જમાનો ગયો. અને તરત ભગવાન બલરામજીને બલભદ્રને વિદાય કરી. સુખદેવજી કે બલરામજી મારા દરિયા કિનારે આવી આંખ બંધ કરી ભગવાનનું યાદ કર્યું, ભગવાનનું યજન કર્યું, પરમાત્માને યાદ કર્યા. ત્યાં તો સ્વર્ગમાંથી વિમાન બલરામજી મહારાજને લેવા માટે આવ્યું અને બલરામજી મહારાજ ભગવાનના દિવ્ય લોકમાં સુદેહ પધાર્યા. દેવતાઓ દુંદુભીના ગારા વગાડી બલરામજી મહારાજ સુદેહ પરમ ધામ બોલી બલરામજી મહારાજ કી જય, બોલી બલરામજી મહારાજ કી જય, બોલી બલરામજી મહારાજ કી જય. બલરામજી પરમધામને પ્રાપ્ત કર્યું, સ્વદેહ સ્વધામ પધાર્યા. અને એ પછી અંદરો અંદર યાદવો પણ 56 કોટી યાદવો એ દેવગતિને પ્રાપ્ત થવા લાગ્યા. દારૂક યાદવ દ્વારિકામાં આવી અને સમાચાર આપ્યા જેને દ્વારકા છોડીને જીવતા રહેવું હોય ભાગી જાય, નહીતર 7મા દિવસે દ્વારકાનો દરિયો તોફાની બની આખી દ્વારકાને ડૂબાડી દેશે. એવી દારૂક યાદવે સમાચાર આપી અને દ્વારકાવાસીઓને યાદ કરી ભગવાનના ભાવમાં જે લાગેલા હતા અને ભગવાનના ભક્તિમાં જે ઓતપ્રોત યાદો હતા, ભગવાનના પરિવારજનો એ તો ભગવાનનું નામ લઈને પ્રાણનો ત્યાગ કરી દીધો કે આપણે તો દ્વારકામાં રહીએ તો ભલે ન રહે, હવે ભગવાન ન હોય તો આપણું કામ નથી. ભગવાનના આપતા જનતાએ મળે દેવલોકને પ્રાપ્ત કર્યું. પછી તો જરા નામનો પારાધી આવ્યો અને જરા નામના પારાધી આવી અને ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા છે.
સુખદેવજી કહે જરા નામના પારાથી આવી અને ભગવાનના ચરણમાં હરણ જોયું અને ભગવાનના ચરણમાં હરણ જોઈ અને જરા પારાથીએ ધનુષ્યમાં પેલું તીર ચડાવ્યું, મોસળના ટુકડા વાળું, અને તીર ચડાવીને છોડ્યું. સીધું ભગવાનના ચરણમાં એ તીર લાગ્યું છે. ભગવાનના ચરણમાં એકદમ તીર લાગ્યું છે અને તીર લાગતાની સાથે જરા પારાથી એકદમ દોડીને આવ્યો. આવીને જોયું ત્યાં તો હરણની જગ્યાએ ભગવાનનો ચરણ જોયું અને દ્વારિકાનાથને જોઈને જરા પારાથી કહેવા લાગ્યો, પ્રભુ મને તો દૂરથી હરણ દેખાણું. ભગવાન કે તને હરણ દેખાડવા વાળું હું. ભગવાને કહ્યું મેં જ તને નિમિત્ત બનાવ્યું મારવા માટે. એટલે જરા પારાથી રડવા લાગ્યું, પ્રભુ તમે મને નિમિત્ત કેમ બનાવ્યું? ભગવાને કહ્યું કે તું આગલા જન્મનો વાલી અને હું આગલા જન્મનો રામ. ભગવાન કે એ રામ જન્મમાં ભગવાને કહ્યું રામા અવતારમાં સંતાઈ અને તારા ભાઈ સુગ્રીવનું કલ્યાણ કરવા માટે મેં તને માર્યો હતો. વાલી રૂપે તું હતો, સંતાઈ અને મેં તને તીર છોડી અને તારો ઉદ્ધાર કર્યો. ભગવાન કે ઈ તું આગલા જન્મનો વાલી અને હું આગળના અવતારનો રામ, અને એ ઋણ બાકી રહી ગયું હતું. કારણ વગર તારો ઉદ્ધાર કર્યો એટલે હિસાબ પૂરો કરાવવા ભગવાન કે તને આ જન્મમાં પારાથી બનાવ્યો અને હું કૃષ્ણ બનીને આવ્યો. એટલે મારા ચરણમાં તને હરણ બતાવી અને તારી પાસે મેં તીર છોડાવ્યું. એટલે ભગવાન કે આગલા અવતારમાં મેં તને તીર માર્યું અને આ અવતારમાં તે મને તીર માર્યું. એટલે ભગવાન કે અહીંયા હિસાબ હરભર, કાંઈ તારે મારી પાસે નહીં લેવાનું, મારે તારી પાસે કાંઈ નહીં. ભગવાન કે હિસાબ ચોખ્ખો કરીને જાવું, એમને ન વયું જાવું, નહીતર ભગવાન કે હિસાબ ચૂકવવા પાછું આવવું પડશે. હા, એટલે બાકી હોય ને એના દઈ દેવા. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા બતાવતા કહે, ભગવાન જરાને કહે જા જરા તારો ઉદ્ધાર થાય, તારું કલ્યાણ થાય. જરા પારાથી પછી ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને જરા પારાથી વિદાય થયો. જરા પારાથી ગયો. એવા દેવતાઓ ભગવાનને કે હવે જલ્દી દ્વારિકાનાથ તમે લોકમાં વધારો, સ્વર્ગમાં તમારી જરૂર છે. અને એ વખતે ઠાકોર એ ભગવાન દ્વારિકાધીશ સ્વદેહે સ્વરામ પધારે. દેવતાઓ દૂત વિરાગાર વગાડી પુષ્પની વૃષ્ટિ કરી જય દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાન સ્વદેહ સ્વધામ ગયા. ભાગવતમાં સુખદેવજી બોલ્યા, સાંભળજો બરાબર. ભાગવતમાં સુખદેવજીએ કહ્યું કે ભગવાન દ્વારિકાના સ્વધામ ગયા ને, પૃથ્વી ઉપર ભગવાન પોતાના માથાનો વાળી મૂકીને નથી ગયા. કેમ કે ઈશ્વર છે ને એ પોતાનું ઐશ્વર્ય સાથે લઈને આવે અને ઈશ્વર જાય ત્યારે પોતાનું ઐશ્વર્ય સાથે લઈ જાય. એ સત્ય સનાતન વાત છે. એટલે ભગવાન આવે ત્યારે બધું લઈને આવે અને પરમાત્મા જ્યારે સ્વધામ પધારે ત્યારે બધું જ પરમાત્મા પોતાનું ઐશ્વર્ય એ લઈને જાય છે. ભગવાન સ્વધામ પધાર્યા અને દરિયો 7મા દિવસે તોફાની બન્યો. દ્વારકાનો દરિયો તોફાની બન્યો અને દ્વારકાના દરિયા તોફાની બનતા સોનાની દ્વારિકાને સુખદેવજી કહે દરિયામાં ડૂબ. એ દરિયાએ સોનાની દ્વારિકાને ડૂબાડી દીધી. 125 વર્ષથી ભગવાનની લીલા થઈ. દરિયામાં સોનાની દ્વારિકા ડૂબી ગઈ અને એ અત્યારે દ્વારિકા છે. સંતોના મતે અત્યારે જે દ્વારિકા છે ભગવાનના વંશ વજ્ર નાભે બનાવી, અને કોઈ સંતો કહે છે કે વિક્રમ રાજાએ અત્યારે જે દ્વારિકા છે એ બનાવી. એવો ભાવ બતાવ્યો છે. પણ જે હોય તે ભગવાન દ્વારિકાના નાથ એ સ્વધામ પધાર્યા. 125 વર્ષની લીલા થઈ. અત્યારે દ્વારિકા
વિક્રમ રાજા અથવા વજ્રના બે બતાવી એ ચરિત્ર કથા બતાવી 11મા સ્કંદે સુખદેવજી મહારાજ અહીંયા વિરામ આપે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિકામ અષ્ટાદશ સહસ્રમ પારમુષામ સવિતાયામ એકાદશ સ્કંધે 31 અધ્યાય સંપૂર્ણ ભયમ સમર્પિત. રાધા કૃષ્ણ ચરણ કમલાભ્યો નમો નમઃ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. આટલા બધા છો, હવે છેલ્લે છેલ્લે તો જય બોલો. કાલથી કોઈ નહીં કે તમને. બોલો શ્રી ગોવર્ધન. તરસ લાગી છે હમણાં કાંઈ ખાવશું જોજો. ભાવથી જય જયકાર કરો. ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભા દેશ કી જય. 11મા સ્કંદને ઠાકોરજીના ચરણમાં ગોવર્ધનનાથ પ્રભુ શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં સમર્પિત કરી આવો. 12મા અને છેલ્લા સ્કંદની કથા આપણે ગાવા જઈએ એ પહેલા ભગવાનનું નામ સંકીર્તન 4-5 મિનિટ માટે 5 મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરી અને છેલ્લે કથાને વિરામ આપતા એકાદુ રાસ્તો આનંદ લઈ લઈ. બોલો ભાગવત ભગવાન કી જય. આશા ફૈરાને અમે આવિયાને એ મારા એ રમાયડા રાસ રે આવે હાલો. આશા ભૈરાને અમે આવિયાને મારે વાલે રે રમાડ્યા રાસ રે આવેલ આશા ભૈરા એ વિસરત પૂનમની રાત ચડીને પેલો ચંદ્ર ચડ્યો આકાશ આવેલ આશા લાલ કી જય, નાથ કી જય, ધરણ કી જય. આવો શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ આશ્રય લીલા. છેલ્લે ઠાકોરજી જ આપણું આશ્રયનું સ્થાન છે, એના સિવાય આપણો ઉદ્ધારે નથી બાપ. એટલે 12 સ્કંદને મહાપ્રભુજીએ આશ્રય લીલા એવું નામ આપ્યું છે. સુખદેવજી મહારાજે કહ્યું, રાજા આવો હવે એક થોડો સમય આપના જીવનનો છે પરમધામને પ્રાપ્ત કરવા માટે. સુખદેવજી કહે, રાજા અલ્પ કથા 12 સ્કંદમાં આમ તો 13 અધ્યાય બતાવેલા છે, પણ 6થા અધ્યાયમાં પરીક્ષિત મહારાજને દેવલોકની પ્રાપ્તિ પરીક્ષિત મહારાજને સુખદેવજીએ કરાવી. ત્યાં સુધીની કથા સુખદેવજી કહે, વર્ણવું રાજા. હવે મને મારું એકાંત સાંભળે છે. 7 દિવસથી સુખદેવજી કે હું આપની પાસે ભગવત ગુણગાન ગાય. આ વિશાળ સાગરને સુખદેવજી કહે, રાજા નાની એવી ગાગરમાં સમાવી અને આપની પાસે વ્યક્ત કરવા જઈ રહ્યો છું. સુખદેવજી કહે, હે રાજા. ભગવાન સ્વધામ ગયા અને એ પછી કલયુગમાં રાજાઓ પાપી અધર્મી અત્યાચાર કરવા વાળા થયા. કલયુગમાં અનેક રાજા મહારાજાઓ થયા અને આગળ સુખદેવજી મહારાજ કલયુગના રાજાઓનું વર્ણન કરી અને પછી કલયુગનું વર્ણન કરતા બોલ્યા, હે રાજા, કલયુગની તને શું વાત કહું. કલયુગમાં લોકો બહુ જ પાપી થશે, અધર્મી થશે, અત્યાચારી થશે. કલયુગમાં સુખદેવજીએ કહ્યું, રાજા સત્ય, ધર્મ, તપ, પવિત્રતા, દયા, સ્મરણ, આયુષ્ય, બળ અને સ્મરણ શક્તિનો કલયુગમાં લોપ થઈ જશે. કલયુગમાં એ બધું ઘટતું જશે. કલયુગમાં વડીલોનું માન સન્માન નહીં રહે. કલયુગમાં લોકો શ્રીમંત લોકોનું અનુસરણ અને અનુકરણ કરવા લાગશે. કલયુગમાં પ્રજા સંસ્કારહીન થશે. લોકોને ધર્મમાં શ્રદ્ધા નહીં રહે. વિવિધ ધર્મો એ અલગ અલગ ધર્મો કલયુગમાં
ઊભા થશે, ધર્મના વાળા બંધાશે. સુખદેવજી મહારાજે કહ્યું, રાજા, કલયુગમાં ચોરી લૂંટફાટના બનાવો બનશે. કલયુગમાં વર્ણાશ્રમ ધર્મ એ ઘસાઈ જશે. વર્ણની કોઈ મહત્તા કલયુગમાં નહીં રહે. વધારે બોલનાર હોશિયાર અને ચતુર ગણાશે. જે બળવાન હશે એ રાજા બનશે. ગાયો બકરી જેવડી થશે. ઔષધિઓ સુકાઈ જશે. કલયુગમાં ખાવાના ખોટા થશે. કલયુગમાં લોકો અલ્પ બુદ્ધિ વાળા થશે. કલયુગમાં લોકો અલ્પ આયુષ્ય વાળા થશે. ભાગવતમાં તો સુખદેવજી એવું બોલ્યા કે લોકોનું 30 વર્ષનું આયુષ્ય એ વધારેમાં વધારે ગણાશે. કલયુગમાં એટલું આયુષ્ય ઘણું ગણાશે. ગાયો બકરી જેવડી થશે. પાપ અધર્મ અને અત્યાચાર થશે. કલયુગમાં જીવ હિંસા થશે. કલયુગમાં જ્યાં જુઓ ત્યાં પાપ અધર્મ અને અત્યાચાર થશે. કલયુગમાં તીર્થોનો મહિમા ઘટી જશે. કલયુગમાં બહુ જ જ્યાં જુઓ ત્યાં ધર્મની નિંદા અને અધર્મનું આચરણ થશે. વડીલોનું સન્માન નહીં રહે. માતા પિતા ગુરુનો આદર સત્કાર નહીં રહે. કલયુગમાં ઘરમાં કંકાશ કલેશ અને કજિયાઓ થશે. આવું ઘણું જ સુખદેવજી કલયુગના લક્ષણોમાં બોલીને છેલ્લે બોલ્યા, હે રાજા, જ્યારે બહુ જ કલયુગમાં પાપ અધર્મ અને અત્યાચાર વધશે ને, ત્યારે સંભલ નામના ગામમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન અવતાર ધારણ કરશે. અને એ વાત સુખદેવજી બતાવી અને 4 વાત બતાવી. ભગવાનના 4 પ્રકારના પ્રલયની વાત બતાવીને કહ્યું, નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલયના 4 પ્રકારના પ્રલયો થશે. જે પ્રલયમાં અનેક દુષ્ટ પાપી અધર્મી લોકોનો નાશ થશે. ક્યાંક અતિવૃષ્ટિ થશે એટલે વધારે વરસાદ થશે, તો ક્યાંક સુખદેવજી કહે અનાવૃષ્ટિ થશે એટલે દુષ્કાળ પડશે. આવા કલયુગની અંદર બધા એ પ્રભાવો દેખાશે. કલયુગમાં ઋતુ કઋતુ થશે. ઋતુઓનો સમય ફરી જશે અને આમ બહુ જ પાપ અધર્મ અત્યાચાર થતા ભગવાન અવતાર લઈ સત્યયુગનો ફરીને પ્રારંભ કરશે. એટલી વાત બતાવી સુખદેવજી, હે રાજા, હવે તમે બસ હરિ એવા પરમાત્માનું ધ્યાન કરો. એ પરમાત્માને હૃદયમાં પધરાવી મેં આપેલા જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનો આશ્રય લો. એના જ આશ્રયથી તમારા જીવનનો બેડો પાર થશે. સુખદેવજી કહે, રાજા, હવે મને મારું એકાંત સાંભળે છે એટલે મને જવાની રજા આપો. તમારે કાંઈ પૂછવું ન હોય તો હવે હું જાઉં. મારી સમય મર્યાદા અહીંયા પૂરી થાય છે. રાજાએ 2 હાથ જોડી અને હવે નૈમિષારણ્યના પાવન વનમાં સુતજી આગળ કથા ચલાવતા કહે, સુખદેવજી મહારાજ કથા સાંભળી કથા કરી મૌન બની ગયા. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. બધા જ ઋષિ મુનિઓએ સુખદેવજી મહારાજના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. એટલે આવેલા સુખદેવજી આસન ઉપરથી ઊભા થયા અને સુખદેવજી વિદાય થયા. ઋષિઓએ જય જયકાર કર્યો. બોલીએ શ્રી સુખદેવજી મહારાજની. એકવાર પ્રેમથી બોલો સુખદેવજી મહારાજની. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ સુતજી કહે વિદાય થયા. કથા સંભળાવીને હવે ઋષિઓ પરીક્ષિત રાજાને આશીર્વાદ આપી ગયા. રાજા એકલા ગંગા કિનારે બેઠા છે. આંખ બંધ કરી પદ્માસન વાળી ભગવાનનું ધામ પ્રાપ્ત કરવાનો ભાવ લીધો અને ધ્યાન કરી હૃદયમાંથી પ્રાણને પરીક્ષિત રાજા મસ્તકમાંથી બ્રહ્મરંધ્રમાં લઈ આવી. પરીક્ષિત રાજા ભગવાનના દિવ્ય ધામને પ્રાપ્ત કર્યું અને પરીક્ષિત રાજાનું હવે પ્રાણ વગરનું ખોરિયું રહ્યું. સુતજી કહે, એ પ્રાણ વગરના પરીક્ષિત મહારાજના શરીરને દંશ દેવા માટે તક્ષક આવે. એક બ્રાહ્મણનો શ્રાપ એ મિથ્યા ન જવો જોઈએ એ ભાવે તક્ષક આવ્યા. કશ્યપ નામના બ્રાહ્મણ આવી અને તક્ષકને મળીને કહ્યું કે તમે પરીક્ષિતને મારો તો હું પરીક્ષિતને મારી બળ અને તાકાતથી પાછા જીવતા કરું. એટલે તક્ષક નાગે કહ્યું કે મારા તમારે જોઈએ છે શું?
કશ્યપ બ્રાહ્મણે કહ્યું કે તમે દક્ષિણા આપો તો હું પરીક્ષિત રાજાને બચાવવા નવરો નથી, મારે તો પૈસા જોઈએ છે, દક્ષિણા જોઈએ છે. કશ્યપ બ્રાહ્મણને તક્ષક નાગે બહુ જ દક્ષિણા આપી અને વિદાય કર્યા. આ બાજુ પરીક્ષિત રાજા નું શરીર જ છે, હવે આત્મા તો પરમાત્મામાં સુતજી કહે મળી ગયો છે. અને તક્ષક આવી સૂક્ષ્મ રૂપ લઈ પરીક્ષિત મહારાજના જમણા પગના અંગૂઠામાં એ દંશ દીધો અને પરીક્ષિત મહારાજના જમણા પગના અંગૂઠામાં તક્ષક નાગે દંશ દીધા. જડ પરીક્ષિત રાજાનો દેહ પડવા લાગ્યો અને દેવતાઓ દુંદુભીના ગારા વગાડી પુષ્પની વૃષ્ટિ કરી પરીક્ષિત મહારાજનો જય ઘોષ કર્યો. ભાવ અને શ્રદ્ધા સાથે બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. એકવાર પ્રેમથી બોલો પરીક્ષિત મહારાજ કી જય. ગોવર્ધનનાથ શ્રી વલ્લભાધી રામ સુંદર શ્રી રમણી મહારાણી ના દંશથી પરીક્ષિત મહારાજે પરમધામને પ્રાપ્ત કર્યું. પછી તો પરીક્ષિતના જન્મે જય થયા. શુદ્ધજી કહે જન્મે જય સર્પયાગ કર્યો અને સર્પયાગમાં અનેક સર્પોને અગ્નિમાં હોયમાં પરિણામે બ્રહ્મા આવ્યા અને સર્પો બ્રહ્માજીના શરણે જતા બ્રહ્માજી આવી, ગુરુ બૃહસ્પતિ આવી અને જન્મેજય રાજાને સમજાવ્યા કે રાજા, મૃત્યુ તો ઈશ્વરના હાથની વાત છે અને આ જગતમાં જે આવે એને મરવું પડે છે. એ તો સંસારનો ક્રમ છે. એટલે તમારા પિતાને કોઈ તક્ષક નાગે માર્યા નથી, તમારા પિતાની અવધિ પૂરી થઈ એટલે ભગવાનના ધામમાં ગયા. એમ કઈ દેવતાના ગુરુ બૃહસ્પતિ અને બ્રહ્માએ સર્પ યજ્ઞ કરતા જન્મે જઈને અટકાવ્યા. એ ચરિત્ર બતાવ્યું અને વેદોના વિભાગ 4 કર્યા. એ ચરિત્ર બતાવ્યું શુદ્ધજીએ. 4 વેદના વિભાગ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદના વિભાગ અને 4 ઉપવેદ એનું વર્ણન બતાવ્યું. 18 પુરાણનું વર્ણન, 18 પુરાણોના અધ્યાયની શ્લોકોની સંખ્યા, 18 પુરાણોના એ ચરિત્રો એ બતાવવામાં આવ્યા. અને એ પછી છેલ્લે શ્રીમદ ભાગવતજીમાં માર્કંડેય ઋષિનું ચરિત્ર બતાવ્યું. માર્કંડેય ઋષિને પીપળાના પાનમાં એ બાલમુકુંદ પરમાત્માએ દર્શન આપ્યા અને માર્કંડેય ઋષિને 7 કલ્પનું આયુષ્ય પ્રાપ્ત થયું. એ માર્કંડેય ઋષિનું ચરિત્ર બતાવી અને છેલ્લે ભાગવતજીમાં હુંડી બતાવવામાં આવી. અને એ હુંડી એ ભાગવતજીનો સારાંશ, એટલે ભાગવતજીનો એ 7 દિવસનો ક્રમાંક અનુક્રમ બતાવવામાં આવ્યો. અને એ હુંડીની મહત્તા શુદ્ધજી મહારાજે અહીંયા વ્યાસજી દ્વારા બતાવી અને શુદ્ધજી બોલ્યા કે હે ઋષિઓ, મારા સદગુરુ એવા ભગવાન વેદ વ્યાસજી વ્યાસ નારાયણ પરમાત્માએ ભાગવતના 12મા સ્કંદના 12મા અધ્યાયમાં હુંડીનું વર્ણન બતાવ્યું. અને એ હુંડીનું વર્ણન કરી અને શુદ્ધજી કથાને વિરામ આપવા જાય. તો આવો આપણે 5-7 મિનિટની હુંડી શ્રવણ કરીએ. અને એ હુંડી જે 7 દિવસ પર્યંત કથામાં હાજરી આપી શક્યા હોય, ન આપી શક્યા હોય, ક્યારેક કથામાં આવવામાં વહેલા મોડું થયું હોય, અથવા કથામાં હાજરી આપવામાં કોઈ કાર્ય આવી ગયું હોય, તો પૂર્ણ ફળ એ કથાનું પ્રાપ્ત થાય ને ભાગવતજીનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય એ ભાવે અહીંયા શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંદના 12મા અધ્યાયમાં હુંડી બતાવવામાં આવી. એ હુંડી શ્રવણ કરવાથી અધૂરી કથા એ પૂર્ણ કથાનું ફલશ્રુતિ રૂપે બતાવી છે. તો આવો હુંડીનો શ્રવણ કરી અને આપણે સૌ આપણા આજ્ઞાન યજ્ઞને આપણે સૌ વિરામ આપવા જઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, જે શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 75 લાખ અક્ષર, આ શ્રીમદ ભાગવત ગ્રંથ એ હુંડીમાં કહ્યું ભગવાનનું વાણીમય વાંગમય સ્વરૂપ છે. ઠાકોરજીનું સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. સાક્ષાત ઠાકોરજી એમાં તેજ રૂપે બિરાજે છે. એ શ્રીમદ ભાગવત અને એ શ્રીમદ ભાગવતજીના પહેલા પ્રારંભમાં 6 મહાત્મ્યના અધ્યાયો, 6 મહાત્મ્યોના અધ્યાયમાં
પેલા અધ્યાયમાં પેલા શ્લોકમાં સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન, આગળ નૈમિષ અરણ્યના વનનું વર્ણન, નૈમિષ અરણ્યમાં સૌનક આદિ મુનિઓનું સત્ર, શુદ્ધજી મહારાજ વક્તા, શૌનક આદિઓ શ્રોતા, 3 દ્રષ્ટાંત. પેલા દ્રષ્ટાંતમાં સ્વર્ગામૃત કરતા કથાનું અમૃત મહાન, એ પહેલું દ્રષ્ટાંત. બીજા દ્રષ્ટાંતમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે નારદજીનો પ્રયત્ન, અને બદ્રી કેદારમાં સંકાદી કુમારો દ્વારા બીજી જગ્યાએ કથાનો પ્રારંભ. સંકાદી કુમારો દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટિ મળી કથાની શરૂઆત દ્વારા. ત્રીજા દ્રષ્ટાંતમાં પાપી, દુરાચારી અને કુટિલ આત્મા એવા ધંધોકારીએ એ શ્રીમદ ભાગવતનો આશ્રય લીધો અને ગોકર્ણ મહારાજે ધંધોકારી પાછળ કથા કરી અને ધંધોકારીને ભગવાનનું પરમ ધામ મળ્યું. આ ત્રીજું દ્રષ્ટાંત એ ગમે તેવા પાપીનો ઉદ્ધાર કરે એવું ધંધોકારીનું દ્રષ્ટાંત. મહાત્મ્યના 6થા અધ્યાયમાં કથા સાંભળવાના નિયમ, યજમાનના નિયમો, શ્રોતાના નિયમો, વક્તાના નિયમો અને કથાના નીતિ નિયમો, એટલે કથા મહાત્મ્યના 6 અધ્યાયમાં આવી. પહેલા સ્કંદમાં 19 અધ્યાય સત્ય સ્વરૂપ પરમાત્માના ચરણમાં વંદન, વેદોરૂપી કલ્પવૃક્ષનું વર્ણન, વેદોરૂપી કલ્પવૃક્ષમાં ઉગેલા શ્રીમદ ભાગવત રૂપી ફળનું વર્ણન અને ઋષિઓના એ સૌનક આદિ મુનિઓના સુત પુરાણી મહારાજને 6 પ્રશ્ન, સુતજી મહારાજનું મંગલાચરણ, 6 પ્રશ્નના જવાબ. એમાં 6 પ્રશ્નોમાં મનુષ્ય માત્રનું કલ્યાણ એ ભગવદ ભજન દ્વારા ભગવાનના 24 અવતારની કથા, શ્રીમદ ભાગવતની રચના માટેનો પ્રશ્ન, શ્રીમદ ભાગવત વેદ વ્યાસજી દ્વારા 17 પુરાણ અને 18મું પુરાણ નારદજીએ ચતુશ્લોકી ભાગવત આપ્યું, એના દ્વારા વ્યાસજીએ 18,000 શ્લોકની સંહિતા બતાવી. નારદજી દ્વારા ઉપદેશને વ્યાસજી દ્વારા 18,000 શ્લોકની સંહિતા ગણપતિના માધ્યમથી લખાણી. એ ભાગવત સુખદેવજીને સુખદેવજીને આપ્યું વ્યાસજીએ. એ સુખદેવજીએ શ્રીમદ ભાગવત પાંડવોના વંશજ પરીક્ષિતને સંભળાવ્યું. પરીક્ષિતના જન્મનો પ્રશ્ન, મહાભારતનું ચરિત્ર, ભીષ્મદાદાનું ચરિત્ર, ભીષ્મદાદાની અંતકાલે ભગવાનની સ્તુતિ, ઉત્તરાના ઉદરની ભગવાનની રક્ષા કરી અને ઉત્તરાએ ઉદરથી પરીક્ષિતને જન્મ આપ્યો. પરીક્ષિત રાજા મોટા થયા, પાંડવોનું રાજસુ યજ્ઞ, ભગવાનનું સ્વધામ જવું, કલયુગ પરીક્ષિત રાજાનું યુવાન થવું, પાંડવોએ પરીક્ષિત રાજાને રાજગાદી આપી. પાંડવો મહાપ્રયાણ કરવા ગયા અને મહાપ્રયાણ કરી હિમાલયમાં સમાયા. પરીક્ષિત રાજા થયા, લગ્ન કર્યા, 4 દીકરા થયા, મોટા જન્મેજય થયા, કલયુગની શિક્ષા કરવા ગયા, પ્રજાનું કલ્યાણ કરવા માટે 3 યજ્ઞ કર્યા. યજ્ઞ કરી અને કલીને શિક્ષા કરી, ધર્મ પૃથ્વીનું રક્ષણ કર્યું. ખજાનો જોવા ગયા, ખજાનામાં મુગટ જોયો, મુગટમાં કલયુગ બેસી ગયો. મુગટમાં કલી સમાતા કલીએ વિચારધારા બદલી અને પરીક્ષિત શિકાર કરવા ગયા. નિર્દોષ પશુને મારતા ઋષિના ગળામાં તરસ, ભૂખ અને નિંદરના હિસાબે મરેલો સર્પ પહેરાવ્યો. શમિકના ગળામાં સર્પ પહેરાવતા શમિકના દીકરા શૃંગીએ પરીક્ષિતને શ્રાપ આપ્યો. રાજા શ્રાપના સમાચાર મળ્યા પેલા પસ્તાવો કરી અનશન વ્રત લઈને જવા તૈયાર થયા. શમિકના શૃંગીના શિષ્યો આવી અને પરીક્ષિત રાજાને સાવધાન કરતા પોતાના દીકરા જન્મેજયની ગાદી આપી. પરીક્ષિત રાજા ગંગા કિનારે આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા, સુખદેવજી મહારાજને આવવા માટે પ્રાર્થના કરી. સુખદેવજી આવ્યા અને રાજાના 2 પ્રશ્ન, એટલે કથા પહેલા સ્કંદમાં. બીજા સ્કંદમાં 10 અધ્યાય સુખદેવજી મહારાજ દ્વારા ગંગા કિનારે 3જું સ્થાન કથાનો પ્રારંભ. સુખદેવજી દ્વારા કથાનો પ્રારંભ. સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું. રાજાના મનને સ્થિર કરવા માટે કથાના નિયમો બતાવ્યા. કથાના નિયમ સંભળાવી વિરાટ નારાયણ પરમાત્માનું વર્ણન બતાવ્યું. મનુષ્ય દેહની મહત્તા બતાવી. ભગવાનના 10 લક્ષણો બતાવ્યા. બ્રહ્મા અને નારદનો સંવાદ બતાવ્યો. ઉપાસના અધ્યાયની ચરિત્ર બતાવ્યા અને છેલ્લે વિરાટ નારાયણ પરમાત્મામાંથી સમગ્ર જગત ઉત્પન્ન થયું. એટલે કથા બીજા સ્કંદમાં. ત્રીજા સ્કંદના 33 અધ્યાય વિદુર અને ઉદ્ધવનો સંવાદ, વિદુર મૈત્રનો સંવાદ, મહાભારતનું ચરિત્ર, કૌરવો પાંડવોનું યુદ્ધ, 10 પ્રકારની સૃષ્ટિની રચના માટે વિદુરનો પ્રશ્ન. મૈત્રી ઋષિએ બદ્રી કેદારમાં વિદુરજીને કથા સંભળાવી. 10 પ્રકારની સૃષ્ટિમાં બ્રહ્માજીએ 9મી સૃષ્ટિમાં એક પુરુષને ઉત્પન્ન કર્યા. મનુ ડાબાંગમાંથી સ્ત્રીને ઉત્પન્ન કરી શત્રુપા. મનુ અને શત્રુપાના 5 સંતાન, 3 દીકરી 2 દીકરા. આકુતિ, દેવુતિ, પ્રસૂતિ, પ્રિયવ્રત, ઉતાનપાદ. આકુતિના રુચિ ઋષિ સાથે લગ્ન થયા, યજ્ઞ રૂપે દીકરા થયા. દેવુતિના કરદમ સાથે લગ્ન થયા. કપિલદેવજી રૂપે ભગવાનનો અવતાર થયો. કપિલદેવજી મહારાજે દેવુતિને જ્ઞાન આપી
ભગવાનનું ધામ આપ્યું. દેવૂતી માને 9 દીકરીઓ છે, 9 ઋષિને પરણી. આટલી કથા ત્રીજા સ્કંદમાં આવી. ચોથા સ્કંદની અંદર 31 અધ્યાય, અને 31 અધ્યાયમાં મનુ મહારાજના પ્રસૂતિ નામના દીકરી એ દક્ષને પરણ્યા. દક્ષને 16 દીકરી, 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃને, 16માં સતી. શિવજીને શિવચરિત્ર દક્ષનું સભામાં આવવું, સભામાં બ્રહ્મા નારાયણ શિવનું બેસવું, અને શિવના બેસવાથી દક્ષને અપમાન, દક્ષે શિવનું કરેલું અપમાન. દક્ષે બૃહસ્પતિ સૌ યજ્ઞ કર્યો. કનખલમાં યજ્ઞ કરતા બધા એવા સતીનું યજ્ઞમાં આવવું, સતીનું ક્રોધમાં અગ્નિમાં બળી જવું, શિવજીનો ક્રોધ, વીરભદ્રની ઉત્પત્તિ, દક્ષ યજ્ઞનો ધ્વંસ, દક્ષનો ધ્વંસ, દેવતાઓની ભગવાનની સ્તુતિ, અને શિવજી આવી પાછો યજ્ઞ એ સુંદર રીતે કરાવ્યો. દક્ષ સજીવન થયા, યજ્ઞ પૂર્ણ થયો, યજ્ઞ નારાયણના દર્શન અને શિવચરિત્રની કથા. એ પછી મનુ મહારાજના પ્રિયવ્રત વનમાં તપ કરવા ગયા. ઉતાનપાદની 2 પત્ની સુરુચિ સુનીતિ, સુરુચિના ઉત્તમ અને સુનીતિના ધ્રુવ. સુનીતિના ધ્રુવ ઉત્તમના ઉતાનપાદના ખોડામાં બેસવા ગયા. સુરુચિ અપમાન કર્યું, ધ્રુવજી અપમાનથી વનમાં ગયા. નારાયણના 12 અક્ષર મનો મંત્રનો જપ નારદજીની પ્રેરણા દ્વારા કરી ભગવાનના દર્શન કર્યા. ધ્રુવજી દર્શન કરીને રાજમાં આવ્યા, રાજગાદી પ્રાપ્ત કરી. ધ્રુવજી મહારાજને 36,000 વર્ષનું રાજ્ય મળ્યું. ઉતાનપાદ રાજા ભગવાનના ધામમાં ગયા. ઉત્તમનું મૃત્યુ થયું. ધ્રુવજી મહારાજે વેરનો બદલો યક્ષો સાથે લીધો. 36,000 વર્ષનું રાજ્ય કરી. ધ્રુવજી મહારાજના લગ્ન થયા. 3 દીકરા. ઉત્કલને રાજગાદી આપી. રાજગાદી ઉત્કલ પછી વત્સરના પુષ્પાર્ણ વ્યષ્ટ સર્વતેજસ ઉલ્મુખ ચક્ષુષ અને વેનના અંગ અને અંગના પૃથુ અને અર્ચી લક્ષ્મી નારાયણ અવતાર. પૃથુએ પૃથ્વીનું કલ્યાણ કર્યું. પૃથુ રાજાના વિજિતાશ્વના પ્રાચીન બરીશના પ્રચેતાઓ. પ્રાચીન બરીશ રાજા કર્મકાંડને માને નારદજીના ઉપદેશથી ભગવાનની ભક્તિ કરી. પ્રાચીન બરીશ ભગવાનના ધામમાં. પ્રાચીન બરીશના પ્રચેતાઓએ રુદ્ર ગીત પ્રાપ્ત કરી કોટેશ્વર મહાદેવને પ્રગટ કર્યા, અને પ્રચેતાઓના પુત્ર દક્ષ થયા, અને એ પ્રચેતાઓ ભગવાનના ધામમાં ગયા. આટલી કથા ચોથા સ્કંદમાં. 5મા સ્કંદમાં 26 અધ્યાય. પ્રિયવ્રતનું ચરિત્ર. પ્રિયવ્રતના અગ્નિધ્રના નાભીના ઋષભદેવના ભરત, જેના નામ ઉપરથી ખંડનું નામ ભરત, દેશનું નામ ભારત પડ્યું એ ભરત. અને એ ભરતજી મહારાજ એ વર્ષો સુધી રાજ કર્યું. વનમાં આવ્યા અને ગંડકી નદીના કિનારે હરણમાં શક્તિ થઈ. હરણ બન્યા. હરણ શરીરમાંથી છૂટી જળ ભરત બન્યા, અને જળ ભરત બની રહુગણનું કલ્યાણ કર્યું. ભદ્રકાલીના દર્શન કર્યા અને ભરતજી ભગવાનના ધામમાં ગયા. ખગોળ અને ભૂગોળનું વર્ણન, પૃથ્વીથી ઉપર આવેલા 7 લોકનું વર્ણન, પૃથ્વીથી આવેલા 7 પાતાળનું વર્ણન, 28 નરકોનું વર્ણન, સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર સમગ્ર બ્રહ્માંડનું વર્ણન, અને છેલ્લે 28 નરકનું વર્ણન. એટલી કથા 5મા સ્કંદમાં. 6ઠા સ્કંદમાં 19 અધ્યાય. અજામેલનું ચરિત્ર. ગણિકાનો સંગ કર્યો, જીવન બગડી ગયું. છેલ્લે નારાયણ બાળકનું નામ રાખ્યું, અને નારાયણ નામના પ્રભાવે અજામેલ ભવસાગરથી પાર કરી ગયો. અજામેલનું ચરિત્ર. ગુરુ બૃહસ્પતિનું ઇન્દ્રએ અપમાન કર્યું, અને ગુરુ બૃહસ્પતિ રિસાઈ ચાલ્યા ગયા. ઇન્દ્રએ ગુરુની તાકાત મેળવવા વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ પાસે બ્રહ્મ વિદ્યા લીધી, નારાયણ કવચની વિદ્યા લીધી, એ જ વિશ્વરૂપનો વધ કર્યો. બ્રહ્મત્યા લાગી. બ્રહ્મત્યાના ઇન્દ્રએ 4 ભાગ પાડ્યા, અને ઇન્દ્રલોકનો માલિક પણ વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કરી વૃત્રાસુર પ્રગટ કર્યો. એ વૃત્રાસુર ઇન્દ્રને મારવા આવ્યો. ઇન્દ્ર વનમાં આવી ભગવાનને યાદ કર્યા. ભગવાને દધીચી ઋષિના હાડકા વડે વિશ્વકર્મા દ્વારા વજ્ર બનાવી ઇન્દ્રને આપ્યું. ઇન્દ્રએ વૃત્રાસુરનો એ વજ્ર વડે નાશ કર્યો. વૃત્રાસુરે એ મરતા 4 શ્લોકમાં સ્તુતિ કરી અને ભગવાનના ધામમાં ગયો. ઇન્દ્રને બ્રહ્મત્યા લાગી. માનસરોવર કૈલાસમાં જઈ ભગવાનની ભક્તિ કરી. ઇન્દ્રને પોતાનું રાજ મળ્યું, પણ નહુષ રાજાએ 1000 વર્ષ સુધી રાજ કર્યું ને ઇન્દ્રાણી ઉપર કુદ્રષ્ટિ કરી. પતન થયું, અને એ વૃત્રાસુરના પૂર્વજન્મની કથા. ચિત્રકેતુ વિદ્યાધર બન્યો, અને એ વિદ્યાધરે શિવ પાર્વતીની મસ્કરી કરી એટલે વૃત્રાસુર બન્યો. દીતિના 49 મરુત પુંસવન વ્રત કરવાથી એને જન્મ લીધો. એ કથા બતાવી, અને એ 6ઠા સ્કંદમાં એટલી કથા આવી. 7મા સ્કંદમાં 15 અધ્યાય. દીતિપુત્ર હિરણ્યાક્ષ હિરણ્યકશિપુની ઉત્પત્તિની કથા. હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં તપ કર્યું. કયા ધુને નારદજીએ ભાગવત ગીતા, રામાયણ અને શ્રીમદ ભાગવત સંભળાવ્યું. એટલે પ્રહલાદ એ ભગવાનના ભક્ત થયા. પર હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં અંગૂઠા ઉપર ઊભો રહી 36,000 વર્ષ તપ કર્યું. ભગવાન બ્રહ્માનું વરદાન મેળવીને હિરણ્યકશિપુએ પાપ અધર્મ અને અત્યાચાર કર્યા. પ્રહલાદે એ જ નારાયણનું ભજન કર્યું. એ પ્રહલાદને મારવા
મારવા માટે હિરણ્યકશિપુએ 13 ઉપાય કર્યા અને એ પ્રહલાદજી મહારાજને છેલ્લે થંભમાંથી નરસિંહ નારાયણે દર્શન દઈ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. પ્રહલાદને રાજગાદી મળી. અવધૂત સાથે પ્રહલાદે ચર્ચા કરી વર્ણાશ્રમ ધર્મોનું વર્ણન બતાવ્યું. એટલી કથા 7મા સ્કંદમાં. 8મા સ્કંદમાં 24 અધ્યાય મન્વંતરનું વર્ણન, સમુદ્ર મંથનની કથા. એમાં હાથીએ હરિનો સ્મરણ કર્યું અને હાથીનો ઉદ્ધાર ભગવાને કર્યો. ગજેન્દ્ર મોક્ષની કથા. ગજેન્દ્ર મોક્ષ પછી ઇન્દ્રે દુર્વાસાનું અપમાન કરતા દુર્વાસાનો શ્રાપ. દેવતાઓ દાનવો દ્વારા સમુદ્ર મંથન, સમુદ્રમાંથી 14 રત્ન નીકળ્યા. જેમાં પેલું ઝેર નીકળ્યું, શિવજી પી ગયા અને એક પછી એક રત્નો નીકળ્યા. એ બધા દેવતાઓએ લીધા. છેલ્લે ધન્વંતરી ભગવાન મોહિની રૂપે ધન્વંતરી પાસેથી અમૃત કુંભ લઈ અને બધા દેવતાઓને પાયો. દેવતાઓ અમર બની ગયા. દેવતાઓ દાનવોનું યુદ્ધ. સ્વર્ગના દેવતાઓ રાજા બન્યા. બલિને શુક્રાચાર્ય યજ્ઞ કરાવી અને પાછું સ્વર્ગનું રાજ અપાયું. 100 અશ્વમેધ યજ્ઞ બલિએ કર્યા અને બલિ રાજા ઇન્દ્ર બની ગયા અને ઇન્દ્રનું આસન મેળવી લીધું. અને દેવતાઓ દુખી થયા. ભગવાનને પ્રાર્થના કરી લે. ભગવાન અદિતિને ત્યાં વામન રૂપે આવ્યા અને વામન બની ભગવાન બલિના યજ્ઞમાં આવ્યા અને યજ્ઞમાં ભગવાને 3 ડગલામાં ત્રિલોક બલિનું માપી સુતલ પાતાળમાં મોકલા અને બલિ રાજાનું ભગવાને કલ્યાણ કર્યું. દેવતાઓને લોક આપ્યા. મત્સ્ય અવતાર ધારણ કરી સત્યવ્રત રાજાને ભગવાને જ્ઞાન આપ્યું. આટલી કથા 8મા સ્કંદમાં. 9મા સ્કંદની અંદર પણ 24 અધ્યાય સૂર્ય અને ચંદ્રવંશની કથા. જેમાં સૂર્યવંશમાં પહેલા વૈવસ્વત મનુ સૂર્યના અવતાર થયા અને સૂર્યના અવતાર એવા વૈવસ્વત મનુને ત્યાં 10 દીકરા. 10 દીકરામાં ત્રીજા સરિયાતીની સુકન્યા ચ્યવન ઋષિને પરણી અને ચ્યવન અને સરિયાતીને ત્યાં 3 દીકરા અને 1 દીકરી થઈ. એ ચ્યવન મહારાજનું સુંદર મજાનું ચરિત્ર. અને એ જ મનુ મહારાજના 9મા દીકરા નભગના નાભાગના અમરીશ. એકાદશીનો મહિમા અમરીશ ચરિત્ર દ્વારા બતાવ્યું. અમરીશ રાજાના એ ભગવાનની ભક્તિના લક્ષણ અને ભગવાનને સુદર્શન આપ્યું. એ અમરીશ ચરિત્ર. મનુ મહારાજના મોટા દીકરા ઇક્ષ્વાકુ, એના માનધાતા, એના સત્યવ્રત, એના હરિશ્ચંદ્ર, એના રોહિત, એના હરિત, એના ચંપ, એના સુદેવ, એના વૃક, એના ભરૂક, એના બાહુક, એના સગર અને સગરના 60,000 પુત્ર કપિલની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થયા. અને સગરના અસમંજસના અંશુમાનના ભગીરથ અને એ ભગીરથ ગંગાજીનું તપ કરીને ગંગાજીને લઈ આવ્યા. એ ગંગાજી ધરતી ઉપર આવ્યા અને એ ગંગાજીએ ભગીરથના પિતૃનો ઉદ્ધાર કરી ગંગાજી પશ્ચિમ બંગાળના દરિયામાં મળ્યા. એ સ્થાનનું નામ પડ્યું ગંગા સાગર. એટલે ગંગા અવતરણની કથા. ભગીરથના ખટવાંગના દીર્ઘબાહુના રઘુના નામ ઉપરથી વંશનું નામ પડ્યું રઘુવંશ. અને એ રઘુના થયા અજના થયા દશરથના થયા રામ. મર્યાદા પુરુષોત્તમ રામની કથા. અને રામના વંશમાં છેલ્લા સુમિત્ર રાજા થયા. એ કથા. અને આગળ ગાધી નામના રાજા સત્યવતી નામની દીકરી અને સત્યવતી દીકરી રુચિક ઋષિને પરણી જમદગ્નિ નામના દીકરા થયા અને જમદગ્નિ રેણુકાને પરણ્યા. એમને ત્યાં પરશુરામ થયા અને પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. એ ચરિત્ર. અને આગળ નારાયણના બ્રહ્માના અત્રિના ચંદ્રના બુધના પુરુર્વાના આયુના નહુષના યયાતિ અને યયાતિના યદુ અને તુર્વસુ. અને એ યદુ રાજાની 51મી પેઢીએ ભગવાન આવ્યા. એનો વંશ વિસ્તાર વસુદેવ દેવકી સુધી 9મા સ્કંદની અંદર કથા. 10મા સ્કંદના 90 અધ્યાય 1 થી 49 પૂર્વાર્ધ, 50 થી 90 ઉત્તરાર્ધ. પહેલેથી દેવતાઓની ભગવાનની સ્તુતિ. મથુરામાં ઉગ્રસેનનું રાજ. કૌશ મહારાજ જોવે અને ઉગ્રસેન મહારાજના રાજમાં મથુરામાં વસુદેવ દેવકીના લગ્ન. દેવતાઓની ભગવાનને પ્રાર્થના. બહુ પાપ પૈદો અવતાર લ્યો. ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું વસુદેવ દેવકીને ત્યાં આવીશ. અને વસુદેવ દેવકીને વળાવવા કંસ ગયો. આકાશવાણી થઈ દેવકીનો 8મો તને મારે. કંસે બાપને જેલમાં પૂર્યો. વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા. ચારે બાજુ પાપ અધર્મ અત્યાચાર કર્યો. વસુદેવ દેવકીના દાંપત્ય જીવનમાં એક પછી એક 6 બાળકો કંસે માર્યા. 7મા દાઉજી આવ્યા. એ રોહિણીને ત્યાં પહોંચી ગયા. દાઉનું પ્રાગટ્ય ભાદરવા મહિનાની 8મનું થયું. અને એ પછી ભગવાન આવ્યા અને ભગવાન આવતા યોગ માયામાં બધાને સુડાવ્યા. ભગવાન શ્રાવણની રાત્રે, અષ્ટમીની રાત્રે આવ્યા અને જેલના દરવાજામાંથી વસુદેવ મુક્ત બની ભગવાનને ગોકુળ પધરાવ્યા. ભગવાનની માયા લઈને આવ્યા. માયાને કંસ મારવા ગયો. માયા છૂટી ગઈ. તને મારવા વાળો રજમાં. માયા ગઈ. આ બાજુ ગોકુળમાં ભગવાન. ગોકુળમાં નોમની સવારથી ઉત્સવ. 3 દિવસ સુધી નંદ યશોદાને ઉત્સવ થયો. 12ના શિવ દર્શન કરવા આવ્યા. 14ની પૂતના આવી. ભગવાને પૂતનાને મારી. પછી તૃણાવર્ત આવ્યો, શક્તાસુર આવ્યો, અઘાસુર આવ્યો
ભગવાને યમલાર્જુન નલકુબર મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો, ભગવાને માખણ ચોરી કરી, ભગવાનના નામકરણ કરવા ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા, નામકરણ લીલા દ્વારા ગર્ગાચાર્યજીનું ભગવાને કલ્યાણ કર્યું, ભગવાને માટી ખાધી, ભગવાને ગોપીઓનું માખણ ખાધું, ગોવાળીઓનું મંડળ બનાવી માખણ ચોરી કરી અને ભગવાન પછી ગાયો ચરાવવા વાછરડાઓ ચરાવવા ગયા. ભગવાન ગોવાળ બન્યા અને ગોવાલમાંથી ભગવાન ગોપાલમાંથી પછી ભગવાન વત્સપાલમાંથી ગોપાલ બની અને ભગવાને ગાયો ચરાવી, ભગવાન વૃંદાવનમાં વેણુ વગાડી અને ભગવાને કાલીનાગનું દમન કર્યું, બ્રહ્માજીનું અભિમાન ઉતાર્યું, ગોપીઓએ ભગવાનની વેણુના વખાણ કરી વેણુ ગીત ગાયું, ભગવાને ગોવાળીઓને વૈકુંઠના દર્શન કરાવ્યા અને ભગવાને શક્તાસુરને માર્યો, બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, અનેક અસુરોને ધેનુકાસુરને માર્યો અને ભગવાને ગર્ધભાસુરને માર્યો અને પછી તો ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ગોવાળીઓને ગિરિરાજને માધ્યમ બનાવી ભગવાને ગિરિરાજની પૂજા ગોવાળીઓ પાસે કરાવી. ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો, ડાબાતની ટચલી ડાંગરીએ ગોવર્ધનને ધારણ કરી ગિરિરાજ ધરણ ભગવાન બન્યા. ગોવાળીઓને જાદુગર ભગવાન બાળક લાગ્યા, ભગવાને જ્ઞાન આપી ગોવાળીઓનું અભિમાન દૂર કર્યું. નંદ બાબાને ભગવાને વરુણ લોકમાંથી છોડાવ્યા, નંદ બાબાને ભગવાને અજગરના મુખમાંથી પણ છોડાવ્યા. ગોપીઓને રાસ રમાડવા માટે ભગવાન તૈયાર અને ગોપીઓને અભિમાન આવતા અંતર ધ્યાન થયા અને ગોપીઓએ ગોપી ગીત ગાયું અને ગોપી ગીત દ્વારા ભગવાન પ્રગટ થયા. 6 મહિનાની લાંબી રાત બનાવી ગોપીઓને રાસ રમાડ્યો, રાસ રમાડી ભગવાને ગોપીઓની ભાવને પૂરી કરી તીર્થયાત્રામાં ગયા અને ભગવાને અજગરનો ઉદ્ધાર કરી સુદર્શન નામના રાજાનો ઉદ્ધાર કર્યો. અને એ પછી ભગવાન ગાયો ચરાવવા જાય, ગોપીઓએ પાછું યુગલ ગીત ગાયું, યુગલ ગીત દ્વારા ગોપીઓએ ભગવાનના રૂપનું વર્ણન કર્યું, એ કથા બતાવી, અક્રૂરજીને માધ્યમ બનાવી અને ભગવાન મથુરા જાય, નારદજી આવ્યા, નારદજીએ કંસને ભરમાવ્યા અને કંસ દ્વારા અક્રૂર આવ્યા, ભગવાનને આમંત્રણ દેવા નંદ બાબા ગોવાળિયા કૃષ્ણ બલભદ્ર મથુરા જવા તૈયાર. ગોકુલથી મથુરા ભગવાન ગયા, યશોદા ગોપીઓને ગમ્યું નહીં, બધા બહુ રડ્યા. ભગવાન મથુરા ગયા, મથુરામાં કુવલિયા પીડે હાથીને માર્યો, ધોબીને માર્યો, સુદામા માળી ઉપર કૃપા કરી, કુબજા ઉપર કૃપા કરી, વેપારી ઉપર કૃપા કરી, ધનુષ્ય યજ્ઞમાં ભગવાને અસુરોને માર્યા અને ભગવાન બીજે દિવસે રણ મેદાનમાં કુવલિયા પીડ હાથી સલતો સલ ચાણું મુષ્ટિક બધાનો ઉદ્ધાર કર્યો. કંસના 8 ભાઈઓને માર્યા, કંસને મારી વસુદેવ દેવકીને જેલમાંથી છોડાવ્યા અને ભગવાને આંખના આંસુ વડે વસુદેવ દેવકીના ચરણ ધોયા. નંદ બાબા ગોવાળીઓને વ્રજમાં મોકલા અને ભગવાને ઉગ્રસેનને ગાદી આપી. ભગવાન સાંદીપનીને ત્યાં ભણવા ગયા, ભણી અને મરેલો દીકરો જીવતો કરીને દક્ષિણામાં ગુરુને આપી અને ભગવાન મથુરામાં આવ્યા. વ્રજની યાદ આવી, ઉદ્ધવને સમાચાર દેવા મોકલા અને ઉદ્ધવ ગોપીઓને સંદેશો આપ્યો, પણ જ્ઞાનનું અભિમાન ઉદ્ધવનું ઓગળી ગયું અને ગોપીનો સંદેશ લઈ અને ઉદ્ધવજી પાછા ગોકુલથી મથુરા આવ્યા અને ગોપીઓ ભ્રમર ગીત દ્વારા ઉદ્ધવજીને થોડો ઠપકો આપ્યો અને એ ઉદ્ધવજી મહારાજ એ પછી પાછા મથુરા આવ્યા અને મથુરામાં આવીને ભગવાન કુબજાના અતિથિ બન્યા, અક્રૂરના અતિથિ બન્યા. 10મ સ્કંદ પૂર્વાર્ધમાં આટલી કથા આવી અને ઉત્તરાર્ધમાં કંસની પત્ની હસ્તીને પ્રાપ્તિ મગધ દેશના રાજા જરાસંધ પાસે ગઈ અને જરાસંધે મથુરા ઉપર ચડાઈ કરી. 17 વખત ભગવાનને જરાસંધે હરાવ્યો. 18મી વાર ભગવાનની સોનાની નગરી બનાવી, ભગવાન દ્વારિકાધીશ બન્યા. 18મી વાર કાલ્યવનને લઈને આવ્યો. ભગવાન જુનાગઢની ગુફામાં ગયા, મુચકુંદ દ્વારા કાલ્યવનને બાળીને ભસ્મ કર્યો, મુચકુંદને દર્શન આપ્યા. મુચકુંદ બીજા જન્મમાં નરસિંહ મહેતા થયા, ભગવાનની ભક્તિનું વર્ણન કર્યું. ભગવાન દ્વારિકા આવ્યા, કાલ્યવનનો નાશ દ્વારિકાધીશ બની. ભગવાનના મોટાભાઈ દાઉજીના લગ્ન એ થયા રેવતી સાથે, એટલે બલરામના લગ્ન રેવતી સાથે, ભગવાનના લગ્ન 8 પટરાણી રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, નાગનજીતી, સત્યા, લક્ષ્મણ અને ભદ્રા 8 પટરાણીને 16,100 ભગવાનના રાણી. ઓખારણની કથા અને એ ઓખારણનું ચરિત્ર સુંદર બતાવ્યું. ભગવાનના પ્રદ્યુમ્નના અનિરુદ્ધ અને અનિરુદ્ધ ઓખારે પરણ્યા. બાણાસુરને ભગવાને પરાજિત કર્યા, અભિમાન દૂર કર્યું. ઓખારણનું ચરિત્ર, નૃગ રાજાનું ચરિત્ર. પાંડવોનો રાજસૂય યજ્ઞમાં જઈ અને ભગવાને જરાસંધનો નાશ એ ભીમસેન દ્વારા કરાવ્યો અને ભીમસેન દ્વારા નાશ કરાવી રાજસૂય યજ્ઞ ભગવાને બ્રાહ્મણો દ્વારા પૂરો કરાવ્યો. પાંડવોનું કલ્યાણ કર્યું. શિશુપાલ, દંતવક્ત્ર, વિદુરથ અને અસુરોને ભગવાન મારીને ભગવાન દ્વારિકામાં આવ્યા અને બલરામજી મહારાજ તીર્થયાત્રામાં ગયા. બલ્લવના દાનવ
અને દ્વિજ નામના વાનરને બલરામજી મહારાજે માર્યા અને ભગવાન દ્વારિકામાં બેઠા. નારદજી ભગવાનના ગૃહસ્થાશ્રમ ધર્મનું દર્શન કરી જગતને ઉપદેશ આપ્યો. 16,108 રાણીયારે ભગવાનને લગ્ન કર્યા. તોય બધી જ રાણીઓની સાથે ભગવાન આનંદ અને સુખ કરતા નારદજી જોઈને બહુ રાજી થયા. એ ભગવાનના દાંપત્ય જીવનનું દર્શન અને ભગવાન દ્વારિકામાં બેઠા અને ભગવાનના દર્શન કરવા પોરબંદરથી સુદામો દર્શન કરવા આવ્યો અને સુદામાએ 3 મુઠ્ઠી પૌવા આપી અને ભગવાનને 3 મુઠ્ઠી પૌવાના બદલામાં 3 લોકનો ખજાનો સુદામાને આપી અને જગતને આપ્યું. ઉપદેશ ભગવાને આપ્યો કે કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સુધા ધનવારી. એ પ્રમાણ સુદામા ચરિત્ર દ્વારા આપ્યું. કુરુક્ષેત્રમાં ભગવાન બધાને લઈ ગયા. સૂર્યગ્રહણ દ્વારકામાં થવાનું હોય, કુરુક્ષેત્રમાં સત્સંગ કર્યો. નારદજીએ વસુદેવને જ્ઞાન આપ્યું. ભગવાનની દેવકીના મરેલા દીકરા જીવતા કરીને લઈ આવી આપ્યા. ખૂબ સત્સંગ કર્યો. ગોપી ગોવાળિયાઓ સાથે સત્સંગ થયો. 3 મહિના કુરુક્ષેત્રમાં રોકાય અને પછી ભગવાન પાછા દ્વારિકામાં આવ્યા અને ભગવાનની પત્નીઓએ દ્રૌપદીને ભગવાનના ગુણગાન પૂછ્યા. એ ચરિત્ર બતાવ્યું. વૃકાસુર દૈત્યની કથા આવી. વેદોએ ભગવાનની સ્તુતિ કરી. સ્વધામ પધારો અને એટલી કથા દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં આવી. 11મા સ્કંદની અંદર યાદવ કુળને શ્રાપ અપાવવા માટે ભગવાનનો સંકલ્પ. યાદવ કુળને શ્રાપ અપાવવા માટે 11 ઋષિઓને બોલાવ્યા. 11 ઋષિઓ દ્વારા ભગવાનના દીકરાઓ દ્વારા 11 ઋષિની પરીક્ષા અને 11 ઋષિઓમાં દુર્વાસાનો શ્રાપ. તમારા આખા યાદવ કુળનો નાશ થાય. એ મુસળ એને ઘસીને ભૂકો કરી અને દરિયામાં ફેંકો અને એ જ મુસળ દ્વારા એ યાદવોનો એ નાશનું કારણ બન્યું. અને ભગવાન આવ્યા બધાને લઈને પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણમાં આવી નારદજીએ વસુદેવજી મહારાજને દિવ્ય જ્ઞાન આપ્યું. 9 યોગેશ્વરનું ચરિત્ર બતાવી અને પ્રભાસ પાટણમાં ભગવાન આવ્યા. પગ ઉપર પગ ચડાવીને બેઠા. ઉદ્ધવ આવ્યા. ઉદ્ધવને ભગવાને અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો. દત્તાત્રેયના 24 ગુરુનું વર્ણન બતાવ્યું અને યાદવો અંદરો અંદર પાગલ બન્યા, દારૂ પીવા લાગ્યા અને અંદરો અંદર બધા એ વિસર્જન કરવા લાગ્યા, એકબીજાને મારતા. બલરામ આડા આવ્યા. બલરામને ભગવાને વિદાય કર્યા. બલરામજી ભગવાનના ધામમાં દારૂકને ઉપદેશ આપીને ભગવાનને વિદાય કર્યા કે તું દ્વારકા સમાચાર આપ. દારૂક દ્વારકા આવીને સમાચાર આપે. આ બાજુ ઉદ્ધવજીને કલ્યાણ કરી, ઉદ્ધવજીને જ્ઞાન આપી બદ્રી કેદારમાં મોકલા અને દારૂકે દ્વારકામાં આવીને કહ્યું ભગવાન સ્વધામ ગયા. દ્વારકાવાસીઓ ભગવાનની ભક્તિમાં લીન બની પોતાના પ્રાણનો ત્યાગ કર્યો અને આ બાજુ ભગવાન એને જરા નામના પારાધીને નિમિત્ત બનાવી. જરા નામના પારાધી દ્વારા ભગવાનને તીર લાગ્યું. ભગવાન સ્વધામ ગયા અને 7મા દિવસે દ્વારકાનો દરિયો તોફાની બની દ્વારિકાને ડૂબાડી. એ પછીની દ્વારિકા વિક્રમ રાજા દ્વારા સ્થપાઈ. એ ચરિત્ર બતાવ્યું. 125 વર્ષની ભગવાનની લીલા એટલી કથા 11મા સ્કંદમાં. 12મા સ્કંદમાં 13 અધ્યાય. 13 અધ્યાયમાં કલયુગનું ચરિત્ર, કલયુગના રાજાઓનું ચરિત્ર, કલયુગના લક્ષણોનું વર્ણન. પરીક્ષિત રાજા એમને સુખદેવજી મહારાજ દ્વારા જ્ઞાન, સુખદેવજી મહારાજનું વિદાય થવું, રાજાનું ભગવાનમાં ધ્યાન લગાવવું અને રાજાનું ધ્યાન કરતા રાજા ભગવાનના ધામમાં ગયા. તક્ષક નાગ દ્વારા 10 પરીક્ષિત રાજા ભગવાનના ધામમાં ગયા. વેદોના વિભાગ, પુરાણોની સંખ્યા, માર્કંડેય ઋષિનું ચરિત્ર, 4 વેદ 4 ઉપવેદ એ ચરિત્ર, માર્કંડેય ઋષિને 7 કલ્પનું આયુષ્ય, હુંડી અને જય જયકાર સાથે 18,000માં છેલ્લા શ્લોકમાં 18,000માં છેલ્લા શ્લોકમાં વ્યાસજી બોલ્યા છે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભુ. એ નામ સંકીર્તનમ યશ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ. ભાગવતના 18,000માં શ્લોકમાં વ્યાસજી બહુ સરસ બોલ્યા કે બાપ, ભાગવત વિરામ આપતા આપતા બહુ સરસ તમને ને મને આપણને ઉપદેશ આપી જાય છે. વ્યાસજી બોલ્યા 18,000માં છેલ્લા શ્લોકમાં કે નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનથી સર્વ પાપ પ્રણાશનમ, નામ સંકીર્તનથી પાપ નાશ પામે છે અને પ્રણામો દુઃખ શમનમ,
પ્રણામ કરવાથી ઠાકોરજી આપણા દુઃખને દૂર કરે છે. એટલે જીવનનો ઉદ્ધાર કરવા, જીવનનું કલ્યાણ કરવા વ્યાસજીએ 18,000 શ્લોકમાં કહ્યું કે નામ સંકીર્તનથી પાપ નાશ પામે અને ઠાકોરજીના ચરણમાં જવાથી આપણા દુઃખ દૂર થાય અને એ કરવાથી તમ નમામી હરિમ પરમ, હરિનું પરમ પદ પ્રાપ્ત થાય એવું છેલ્લા 18,000 શ્લોકમાં વ્યાસજી બોલી. આ સંહિતાને, આ ગ્રંથને વિરામ આપી અને વ્યાસજી બોલ્યા ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રમ પારમંશામ સમિતાયામ દ્વાદશ સ્કંદે त्रयोदशोऽध्याय संपूर्ण महिमा समर्पित राधा कृष्ण चरण कमलाभ्यो नमो नमः. बोलिए श्री बाल कृष्ण लाल की जय. प्रेम થી બોલો દ્વારિકા धीश की जय. गोवर्धन नाथ की जय. श्री वल्लभाधीश धीश की श्याम सुंदर श्री यमुने महारानी की जय. बारे बार અને ઠાકોરજી ગોવર્ધનનાથ પ્રભુ શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં સમર્પિત કરી ગયા. સોમવારથી આજના રવિવાર સુધી 7 દિવસમાં તમારાથી કે મારાથી ઠાકોરજીનો કાંઈ પણ પ્રકારનો અપરાધ આપણાથી થયો હોય, ભાગવતજી મહારાજની પાસે આપણે કાંઈ પણ અપરાધ કર્યો હોય, બોલવામાં અવિવેક થયો હોય, આપણે વર્તનમાં અવિવેક કર્યો હોય, અથવા તો કોઈ પણ પ્રકારની જાણતા અજાણતા આપણાથી થયેલી ભૂલ હોય તો એ ઠાકોરજી પાસે આપણે શરણાગતિ માંગવી પડે. એ ભાવે બે હાથ ઊંચા કરી અને હું 3 મંત્ર બોલાવું. એ બધાએ બે હાથ ઊંચા કરી ઠાકોરજી પાસે આપણે સૌ શરણાગતિ માંગી અને 2 મંત્ર બોલી 5 મિનિટની ચર્ચા કરી મારી વાણીને વિરામ આપો. ઓમ હરજે નમઃ. ओम हरये नमः. 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 जय जय श्री राधे. जय जय श्री राधे. 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 ओम नमः पार्वती पते. हर हर महादेव. हर श्री वृंदावन बिहारी नाथ की जय. अच्युतम केशवम श्री राम नारायणम कृष्ण दामोदरम वासुदेवम हरि श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी नायकम श्री रामचंद्रम भजे. श्री जानकी नायकम श्री रामचंद्र श्री राधिका नायकम श्री कृष्ण चंद्रम भजे. श्री राधिका नायकम श्री कृष्ण चंद्रम भजे. बोलिए श्री भगवत भगवान की गोवर्धननाथ की जय. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. આજમાન પરિવાર વતી હું આપ સૌને આપી દઉં તો યાદી સાથે મારી વાણીને વિરામ આપી જય જયકાર. બોલીએ શ્રી ગોવર્ધનનાથ की जय. श्री वल्लभाधीश की जय जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री व्यास नारायण भगवान की सुखदेव जी महाराज की जय. सद्गुरुदेव की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. जय श्री कृष्ण.